ओम नमः शिवाय। हर हर महादेव, हर हर महादेव। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम नमः शिवाय। हर हर महादेव। श्रावण मास में शिवमय बनीए, भक्तिना एकाउंट में क्रेडिट करिए। श्रावण मास में शिवमय बनीए, भक्तिना एकाउंट में क्रेडिट करिए। ए ज आ महा आशय साथे आपणे शिव महापुराण कथानुं वांचन करी रह्या छे। आजनी आ शिव महापुराण कथा में आप सौ शिव भक्तों स्वागत छे। अने आजे आपणे आगळनी शिव कथा शरू करीए ते पहेला आप सौ पोतानी जग्या उपरथी एक वखत हर हर महादेवनो नाद लगावी देवो। गई काले आपणे अलग अलग प्रकारे अलग अलग जग्या पर केवी रीते शिव आ 12 ज्योतिर्लिंगो प्रकट थया तेनी वातो आपणे सांभळता हता, करता हता। आजे आपणे शिव महापुराण कथा में ज्ञान संहिता में अध्याय 53 में आगळ वांचीशुं अने आपणे कथानुं श्रवण करीशुं। हे ऋषि श्रेष्ठो, तेओए जे विचार्युं ते हूँ कहूँ छुं, तेमज ब्राह्मण गौतमे शुं कर्युं ते सांभळो। ऋषिओ परस्पर कहे छे, आपणे तो जीवता मान रह्या छे ने आपणे मान्य एवा अमानी गौतमीने अभिमानी केम छे? ज्यारे तेने अभिमान होय त्यारे माणसने दुख थाय तेमां आश्चर्य शुं? माटे आपणे एवुं करवुं जोईए जेथी तेनुं अभिमान टળી जाय। तेना तपमां कदी आपणे अंतराय करीए तेथी ते क्यारेय दुखी थाय तेम नथी। माटे आपणे बहु प्रकारे तिरस्कार करी जे रीते तेने आश्रममांथी बहार जवुं पड़े एवो छळ करवो। एवो विचार करी तेओ विनायकने पूजन करी तेनी उपासना करवा लाग्या। अनेक दुर्वालय, कमल, तंदूल, सिंदूर, चंदन, धूप, निराजन तथा विविध प्रकारना मोदको वडे गणपतिनुं पूजन करवा लाग्या। तेथी पसंद थयेला गणपतिए तेमने कह्युं के तमने हूँ पसंद थयो छुं, माटे तमे कहो तमारो हूँ शुं कार्य करूं। एवा गणपतिना वचन सांभळी ऋषिओए कह्युं, हे देवेश, तमे जो पसंद थया हो अने अमने वर आपवो होय तो हे देव। ऋषिओ वारंवार तिरस्कार करी गौतમને આશ્રમમાંથી બહાર કાઢે તેવું કરો। તેઓની પ્રાર્થના સાંભળી ગણપતિ હાસ્ય કરી કહેવા લાગ્યા, હે ઋષિ શ્રેષ્ઠો, હું કહું તે તમે સાંભળો। આ તમે અયોગ્ય કરો છો, અપરાધ વિના તેની ઉપર ક્રોધ કરો છો, તેથી તમે હાનિ થશે। જેમણે પૂર્વ ઉપકાર કર્યો હોય તેમને દુઃખ દેવું નહીં, અને કદી ઉપકાર કરનારને દુઃખ આપીને તો દુઃખ દેનારનો નાશ થાય છે।
આવું તપ કરી માણસને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય અને તમે તો પોતાની મેરે શુભ ફળનો ત્યાગ કરી અહિત સાધો છો, એટલે આ કરવાથી તમને શુભ ફળ મળશે નહીં. આ તો સુવર્ણ આપી તમે કાચ ગ્રહણ કરો છો. મારે તો તે કહેવું હતું, તમને કહ્યું. પછી તમારું જે કર્તવ્ય હોય તે તમે કરો. એવા ગણપતિના વચન સાંભળી બુદ્ધિના મોહવાળા અને સ્ત્રીઓને વશ એવા ઋષિઓએ વળી ગણપતિને કહ્યું, હે સ્વામી, અમે જે પ્રાર્થના કરી તે પ્રમાણે તમે કરો, અમારે બીજું કરવું નથી. એ રીતે ઋષિઓની પ્રાર્થનાથી ગણપતિ દેવ વળી કહેવા લાગ્યા, અસાધુ પુરુષ ક્યારે સાધુ થાય નહીં, તેમજ સાધુ પુરુષ ક્યારે અસાધુ બને નહીં. અસાધુ દુષ્ટની સોબતથી સાધુને દુઃખ આપે તોય સાધુ તો ભાવિ સુખની વૃદ્ધિ માટે તે દુઃખને પણ સુખરૂપ માને, ને તે વખતે પણ સાધુ પુરુષ દુઃખતાને સુખ આપે છે. જ્યારે તમને અનાયાદી દુષ્કાળનું મૃત્યુ સમાન દુઃખ પડ્યું હોય, ત્યારે મહર્ષિ ગૌતમે તમને સુખ આપ્યું. તે ગૌતમે આ વખતે તમને વિના અપરાધે દુઃખ આપવા તૈયાર થાવ છો, એ લોકમાં તે અત્યંત અયોગ્ય છે. કદી સ્ત્રી સંસર્ગથી ગૌતમે આશ્રમની બહાર કાઢવાનું કાર્ય તમે જરૂર કરી શકશો, તો પણ ગૌતમનું અત્યંત હિત થશે, એમાં સંશય નથી. એમ કરશો તો એ ઋષિઓમાં શ્રેષ્ઠ એવા ગૌતમ તમને વળી જરૂર સુખ આપશે. એવી રીતે ગણેશ સમજાવ્યા, પણ તોય સ્ત્રીઓને વશ એવા ઋષિઓ ગણપતિનું કહેવું માન્યું નહીં. અત્યારે ભક્તાધીન ગણપતિ બોલ્યા, તમે જે પ્રાર્થના કરો છો તે પ્રમાણે હું કરીશ. પછી તો જેમ ભાવિ હશે તેમ થશે. અને તેમ ઋષિઓને કહી ગણપતિ અંતર્ધ્યાન થઈ ગયા. એ રીતે ઋષિઓએ દુષ્ટ અભિપ્રાયથી કાર્ય કર્યું તે ગૌતમ તો જાણતા પણ ન હતા. આનંદમય અંતઃકરણથી પોતાનું અગ્નિ ક્ષેત્રાથી નિત્ય કર્મ કરતા હતા. હે ઋષિઓ, ત્યારે પછી ઋષિઓએ શું કર્યું તે સાંભળો. ત્યાં તો ગૌતમનું ક્ષેત્ર, એમાં તેને ક્ષાર તથા લવ વય વાવેલા હતા. ત્યાં ગણપતિ દુર્બળ તથા કપટી હોય તેવા ગાયનું રૂપ ધરી ગૌતમના ક્ષેત્રમાં જઈ ક્ષાર અને યવ ભક્ષણ કરવા લાગ્યા. એટલામાં જ વખતના દુર્દવે લીધેલા ગૌતમ આવ્યા અને ખેતરમાં ઉભેલી ગાયને જઈ દયાળુ ગૌતમ હાથમાં ઘાસનું થુંબડું લઈને તેને વારવા લાગ્યા. ટૂણના થૂંટડા ગાયનો સ્પર્શ કર્યો એટલે તો તે ગાય પૃથ્વી પર પડી લઈને તેને ગઈ અને જ્યાં સુધી ગૌતમ જુએ તેટલામાં તત્કાળ મરણ પામી. તે વખતે છુપાઈને ઉભેલા ઋષિઓ અને તેમની સ્ત્રીઓ સર્વ કહેવા લાગ્યા, અરે આ ગૌતમે શું કર્યું? ગૌતમ તથા અહલ્યા પણ આ બધું જોઈ વિસ્મય પામી કહેવા લાગ્યા, ક્યારે આ શું થયું? મધુસૂદનનો કોપ થયો, શું કરવું, ક્યાં જવું? હા, તો હત્યા લાગી. એટલામાં તો ઋષિઓ તથા તેમની સ્ત્રીઓ ગૌતમ અને અહલ્યાને દુર્વચનને તિરસ્કાર કરવા લાગ્યા. હે ઋષિ શ્રેષ્ઠ, તમારા જ્ઞાનને, તારા તપને, તારી જ્ઞાન શક્તિને ધિક્કાર છે. 3 કાળમાં તારા મોહને તથા તારા વિવિધ પ્રકારના કર્મને ધિક્કાર છે. તારા ચાતુર્થ તથા તારું ગૃહપણાને પણ ધિક્કાર છે. તારા સર્વ ગુણને ધિક્કાર છે. નિર્મળ અંતઃકરણ વાળા ઋષિઓ તે રીતે ગૌતમને તિરસ્કાર કરી પરસ્પર કહેવા લાગ્યા કે અરે આ ગાયની હત્યા કરનારા મુખ જોવું નહીં. અત્યંત દુરાત્મા એવા તે ઋષિઓને બીજું પણ તે જે કર્યું તે હું કહું. ઋષિઓની સ્ત્રીઓ, શિષ્યો અને તેમના પુત્રો ગૌતમનો તિરસ્કાર કરતા કહેવા લાગ્યા, અરે અહીંથી તું જા, તારું મુખ દેખાડ નહીં, કેમ કે તારું મુખ જેવા જોવાથી અમારા સત્કર્મનું ફળ પરિપૂર્ણ મળશે નહીં. જ્યાં સુધી આશ્રમની પાસે તું ઊભો છે ત્યાં સુધી દેવતાઓ અને પિતરો અમારું આપેલું કંઈ ગ્રહણ કરતા નથી, માટે તારા પરિવાર સહિત તું અહીંથી જા. એમ કહી તે સર્વ ગૌતમને પથ્થરથી મારવા લાગ્યા. તે વખતે ગૌતમે પણ હાહાકાર કરી, અરે હવે શું થશે? એમ કહી તે ઋષિઓને કહ્યું, હે શ્રેષ્ઠ ઋષિઓ, તમે સત્ય કહો છો, હું જાઉં છું. એમ કહી ગૌતમે સ્થાનકથી નીકળી ત્યાં કોષ માત્ર દૂર જઈને ઋષિઓની આજ્ઞાથી ત્યાં આશ્રમ કરી રહ્યા. પછી પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે જ્યાં સુધી દોષી છું હું દોષ છે ત્યાં સુધી દેવાદી કર્મ કરવું નહીં, કેમ કે દેવ, પૈતૃક અને વૈદિક કર્મનો અધિકાર નથી. એમ વિચાર કરી ઋષિ શ્રેષ્ઠ ગૌતમ ત્યાં આશ્રમમાં બેસી રહ્યા અને ઋષિઓ તથા ઋષિ પત્નીઓ તેમની સાથે ભાષણ પણ કરતા ન હતા. જ્યાં ઋષિ શ્રેષ્ઠ ગૌતમ હતા તે માર્ગે ક્યારેય પણ જતા ન હતા. કોઈ વખતે કપટી ઋષિ પત્નીઓ ગૌતમને દેખે તો મોઢું આડું વસ્ત્ર કરી ચાલી જાય. તેથી મહર્ષિ ગૌતમને મોટું દુઃખ થયું હતું. એ રીતે અડધો માસ તો નીકળી ગયો. ત્યાર પછી ગૌતમે ઋષિઓની પ્રાર્થના કરી કે મારી ઉપર તમે દયા કરો, મને કહો તે પ્રમાણે કરું. જે રીતે મારું પાપ જાય તે રીતે ઉપાય કરો. વળી તમે કહેશો કે તું સર્વ જાણે છે, માટે શું કરવા અમને એવું પૂછે છે? તો ઉપદેશ વિના મનુષ્યોના કર્મની સિદ્ધિ થાય નહીં, માટે પૂછું છું. એ રીતે ગૌતમે પૂછ્યું તો એ ગૌતમના દ્વેષને લીધે બ્રાહ્મણો કંઈ બોલ્યા નહીં અને બધા મળી એક બાજુ ઉભા. વળી અત્યંત નમ્રતા અને વિનયપૂર્વક તે ગૌતમે દૂર ઉભા રહીને સર્વ ઋષિઓને પ્રણામ કરીને કહ્યું, આ વખતે મારે શું કરવું? ત્યારે તે ઋષિઓ ગૌતમને કહેવા લાગ્યા કે પ્રાયશ્ચિત વિના ક્યારેય પણ શુદ્ધિ થાય નહીં,
માટે દેવની શુદ્ધિ અર્થે તું પ્રાયશ્ચિત કર. સર્વ પૃથ્વીને પ્રદક્ષિણા કરી પોતાનું પાપ મનુષ્ય આગળ પ્રકાશ કર. પાછો અહીં આવી એક માસ પ્રેત વ્રત કર અને બ્રહ્મગીરીને 101 પ્રદક્ષિણા કર. તેથી તારી શુદ્ધિ થશે. અથવા ગંગાને લાવી તેમાં સ્નાન કર. તેમજ કોટી પાર્થિવ લિંગ ઉપર શિવનું પૂજન કરી તે પછી ગંગા સ્નાન કર એટલે પવિત્ર થઈશ. પ્રથમ પર્વતને પરિક્રમા કરી ને 100 કુંભ સ્નાન કરી પાર્થિવ પ્રતિમાનું પૂજન કરવું. તે સાંભળી ઋષિ ગૌતમે કહ્યું, હે ઋષિ શ્રેષ્ઠો, તમારી આજ્ઞાથી પાર્થિવોની પૂજા અને પર્વતનું પરિક્રમા હું કરીશ. એમ કહી તે વખતે ઋષિ વર્ય ગૌતમે પર્વતને પરિક્રમા કરી વિધાનપૂર્વક પાર્થિવનું પૂજન કરવાનો સમારંભ કર્યો. એ રીતે તેઓ ધ્યાનપૂર્વક વિધાનથી પાર્થિવ પૂજન કરવા લાગ્યા. સાધ્વી એવી અહલ્યા પણ તે પ્રમાણે બધું કરવા લાગી. તે વખતે તેના શિષ્યો તથા પ્રશિષ્યો એ બંનેની સેવા કરતા હતા. એ રીતે વિધાનથી પૂજન કરતા તે ગૌતમને શિવ પસંદ થયા. પસંદ થયેલા શિવે ગિરિજા અને ગણ સહિત ત્યાં આવીને ગૌતમને કહ્યું, મનને ઈચ્છિત હોય તો વર તું માંગ. એવામાં મહાદેવના વડે હૃદયના દર્શન વડે હૃદયના હર્ષવાળા ગૌતમે કહ્યું, હે દેવ પરમાત્મા અને કલ્યાણકાર એવા તમારા મને દર્શન થયા માટે મારે શું અસાધ્ય છે. એમ કહી શિવને નમસ્કાર કરી પોતે વારંવાર નમસ્કાર કરું છું. વિષ્ણુ સ્વરૂપ બ્રહ્મા અને વિષ્ણુને પૂજ્ય સંશયને કાપનાર રુદ્ર રૂપ વ્યાપક વ્યાપ્ય પરમાત્મા અને બ્રહ્મ રૂપ એવા તમે હું નમસ્કાર કરું છું. આકાર આદિ લક્ષ સકારાત્મક બીજ રૂપ નિર્ગુણ અને સ્વગુણ સ્વરૂપ એવા હું તમને વારંવાર નમસ્કાર કરું છું. એ રીતે સ્તુતિ કરી હાથ જોડી ગૌતમે કહ્યું, હે દેવ મને નિષ્પાપ કરો. એમ કહી મહાદેવે આગળ ઉભા અને તે વખતે મહાદેવજીને કહ્યું, હે મુનિ, તમે ધન્ય છો, કૃતકૃત્ય છો તથા નિષ્પાપ છો. હે મહામુને, કેવળ આ દુષ્ટ એવા ઋષિઓને છળ કર્યો. તારા દર્શનથી લોકોને નિષ્પાપ થાય તેવા પવિત્ર છો ને તમને પીડા કરનાર કૃતજ્ઞ છે. માટે તો પ્રાયશ્ચિત વડે પણ શુદ્ધ થશે નહીં. તો પણ તમારું પાપ બાકી છે એમ મનમાં શંકા હોય તો મારા દર્શનથી દૂર જતું રહ્યું. એમ કરી શંકરે ગૌતમને ઋષિઓનું સર્વ દુષ્વર નિવેદન કરી બતાવ્યું. જે સાંભળી વિસ્મયુક્ત મનવાળા ગૌતમ સિંહ પ્રત્યે આવી રીતે કહેવા લાગ્યા કે, હે ઋષિઓ, મારા ઉપર મોટો ઉપકાર કર્યો. કેમ કે તેઓ એવી રીતે જો કર્યું હોત તો મને તમારું દર્શન ક્યાંથી થાત. હે ઋષિઓ ધન્ય છે, કારણ તેમણે મારું અત્યંત શુભ કર્યું. એવા ગૌતમના વચન સાંભળી પસંદ થયેલા શંકરે ગૌતમને કહ્યું, હે ઋષિ શ્રેષ્ઠ, તમે ધન્ય છો, માટે ઉત્તમ એવો વર માંગો. એવા મહાદેવના વચન સાંભળી ગૌતમે પોતાના મનમાં આવી રીતે વિચાર કર્યો કે લોકમાં વિખ્યાત એવું પાપ અન્યથા થવાનું નથી. માટે તેમણે જે કહ્યું છે તે પ્રમાણે કરું એ નિશ્ચય કરી મનુશ્રેષ્ઠ ગૌતમે શંકર પ્રત્યે કહ્યું કે, હે નાથ, તમે સત્ય કહો છો. તથાપિ 5 ઋષિઓને મળીને જે કર્યું તે અન્યથા ન થવું જોઈએ. બાકી થવાનું હતું તે થયું. માટે હે દેવસ, તમે જો પસંદ થયા હોય તો મને ગંગા આપો. એમ કહી મહાદેવના ચરકમળ ધારણ કરી લોકોના કલ્યાણ માટે ગૌતમે ઋષિએ મહાદેવને નમસ્કાર કરી ઉભા રહ્યા. તે વખતે દેવના દેવ શંકરે ધાર્મિક પૃથ્વીના શારનો ઉદ્ધાર કરી જે પૂર્વે રાખેલું હતું તે વિવાહ સમયે બ્રહ્માને આપ્યું હતું તે બાકી હતું તે ભુવનમાં ગૌતમની ભક્ત વત્સલા પ્રખ્યાત કરવા મહાદેવ તેને આપ્યું. જે તે સમયે ગંગાજળ રૂપ સાર સ્ત્રી રૂપ થયું. તેના પ્રમાણે કરી ઋષિ શ્રેષ્ઠ ગૌતમે સ્તુતિપૂર્વક પ્રાર્થના કરી કે, હે ગંગે, તમે ધન્ય તથા કૃતકૃત્ય છો. કેમ કે સર્વ જગત પવિત્ર કર્યું માટે નરકમાં પડેલા મને પણ તું પાવન કર. તે વખતે સર્વ મનુષ્યનું હિત કરનાર મહાદેવે પણ ગંગાને કહ્યું, મારી આજ્ઞાથી આને પવિત્ર કર. એવા શંભુના તથા ગૌતમના વચન સાંભળી એ ઋષિઓ પછી ગંગાએ કહ્યું, હું પરિવાર સહિત ઋષિ એવા ગૌતમને પાવન કરી પાછી શંકર પાસે જઈશ. અને હું સત્ય કહું છું. એવા ગંગાના વચન સાંભળી દયાળુ એવા મહાદેવે લોકોનો અનુગ્રહ કરવા માટે ગંગાને કહ્યું કે, હે દેવી, મનુના 28મા યુગમાં જ્યાં સુધી કળિયુગ જાય ત્યાં સુધી તું લોકોના હિત માટે જ રહેજે. એવા મહાદેવના વચન સાંભળી નદીમાં શ્રેષ્ઠ એવી ગંગાએ કહ્યું કે, આ ભરતખંડના લોકોને પવિત્ર કરવા માટે હું કાશી ક્ષેત્રમાં રહું છું. ત્યારે અહીં શું કરવા રહું? ઋષિને પવિત્ર પછી પાછી જઈશ. અને તે વખતે ઋષિ તથા શંકરે એને જવાની ના કહી. ત્યારે વળી ગંગાએ થોડો વખત વિરામ પામીને કહ્યું, હે મનીશ્વર, સર્વ તીર્થની અપેક્ષાએ તમે કદી મારું મહાત્મ્ય અધિક માનતા હો તો ઠીક છે, પણ અહીં ન રહેવાનું કારણ એક બીજું છે કે હું કહું છું, છળ કરવા તત્પર એવા ઋષિઓને પવિત્ર કરવા હું સંમત નથી. માટે અહીંથી જવાને ઈચ્છું છું. એટલે કે નિરસ્કાર પરની પીડા કરનાર મનુષ્યનું સુખ સારા માણસો જોતા નથી. એમ છતાં પણ હું અહીં જ રહું એવો તમારો આગ્રહ હોય તો કલ્યાણકારક સુંદર રૂપ ધારણ મહાદેવ પોતાના ગણ તથા પાર્વતી સહિત મારી સમીપે રહે તો હું અહીં જ રહું. એવા ગંગાના વચન સાંભળી શંકરે કહ્યું, હે દેવી, તું ધન્ય છું. હું ક્યારેય તારાથી જુદો નથી. તો પણ હું પણ અહીં રહું છું અને તારે પણ અહીં રહેવું
એવા મહાદેવના વચન સાંભળી ગંગાએ મહાદેવનું કહેવું સ્વીકાર્યું. ઇતિ શ્રી શિવ પુરાણે જ્ઞાન સહિતામાં ગુજ્જર ભાષામાં ત્ર્યંબકમ મહિમા નામો અધ્યાય સમાપ્ત. આપ જ્યાં હોય ત્યાંથી એક વખત ઓમ નમઃ શિવાય હર હર મહાદેવનો નાદ લગાવો અને હર હર મહાદેવની કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અને આપના મિત્રો, સ્વજનો અને મિત્રો સહિત કુટુંબીજનોને પણ આ કથાનો શ્રવણનો લાભ થાય તે માટે એક વખત શેર ઉપરનું બટન કરવાનું પણ ચૂકશો નહીં. આપણે હવે આગળનો અધ્યાય 54મો શ્રવણ કરીશું. સુત, હે સનાધિક બ્રાહ્મણો, કેટલામાં તો દેવતાઓ, પુરાતન એવા ઋષિઓ, પુષ્કર આદિ તથા કાશી આદિ લઈ વિવિધ પ્રકારના ક્ષેત્રમાં ત્યાં આવી જાય શબ્દ કરી ગૌતમ, ગંગા તથા મહાદેવજીની આદરપૂર્વક પ્રશંસા કરવા લાગ્યા અને પરમ હર્ષ પામેલા ગૌતમાદિકની વિવિધ પ્રકારની સ્તુતિ કરવા પણ લાગ્યા. તેથી પ્રસન્ન થયેલા ગંગા તથા મહાદેવને તેમને કલ્યાણ માટે તેમને કહ્યું કે હે ઋષિ શ્રેષ્ઠ, તમે વર માંગો. ઋષિઓએ કહ્યું, હે દેવેશ, હે સરિધે, તમે જો પ્રસન્ન થયા હોય તો સત્કર્મ કરનારા મનુષ્ય માટે તમે અહીં રહો. એવા ઋષિઓના વચન સાંભળી ગંગાએ કહ્યું કે તમે સર્વ સત્કાર્ય કરનાર મનુષ્યના પ્રિય માટે અહીં રહો. પછી મારું શું પ્રયોજન છું? હું તો ગૌતમને પવિત્ર કરી જેમ છું તેમ પાછી જઈશ. તમારું સદા કલ્યાણ થાવ અને સદા અહીં રહી જગતને પવિત્ર કરો. એ રીતે ગંગાએ કહ્યું. સર્વ દેવતાઓએ પ્રાર્થના કરીને કહ્યું કે અમને પાવન કરવા માટે તમે અહીં રહો. ગંગાએ કહ્યું, લોકોને પાવન કરનારા એવા તમે છો, ત્યાં મારું શું સામર્થ્ય છે? સુત કહે, હે ઋષિઓ, એ રીતે ગંગાએ કહ્યું. ત્યારે દેવતા, ઋષિઓ અને નદીઓ, ક્ષેત્ર તથા મુખ્ય એવા તીર્થ એવા સર્વ પ્રણામ કરી કહેવા લાગ્યા કે સર્વ દેવતાઓમાં ઉત્તમ એવા ગુરુ જ્યારે સિંહ રાશિના થશે ત્યારે તમે પોતપોતાને સ્થાનેથી નીકળી તમારી પાસે આવીશું. હે સરિધરે, 11 વર્ષ સુધી તે દેશના લોકોના પાતકનો નાશ કરવા માટે ત્યાં જશું. મલિન એવા અમે તો મલિનપણું ધોવા માટે પાછા અહીં આવશું. માટે હે સરિધારે, લોકોને અનુગ્રહ કરવા માટે અમારા પ્રિયની કામનાથી તમારે તથા શંકરે અહીં રહેવું. વળી અમે અહીં જ્યાં સુધી સિંહ રાશિમાં ગુરુ રહેશે ત્યાં સુધી રહીશું. એ રીતે અહીં રહી ત્રિકાળ સ્નાન તથા શંકરનું દર્શન કરી પાતકીના સંસર્ગથી થયેલા પાપથી મુક્ત થશું એવા સંશય નથી. એ રીતે દેવો તથા મહર્ષિ ગૌતમે પોતાના પ્રાર્થના કરી ત્યારે ગૌતમાદિને અનુગ્રહ કરવા માટે શંકર તથા નદી શ્રેષ્ઠ એવા ગંગા ત્યાં વિરાજમાન થયા. તે દિવસથી આરંભી સિંહના બૃહસ્પતિમાં સર્વ તીર્થ ક્ષેત્ર તથા દેવતાઓ ત્યાં આવે છે. પુષ્પરાધિક તીર્થ, ગંગાદિક નદીઓ તથા વાસુ દેવાકિક દેવતાઓ જ્યાં સુધી સિંહ રાશિના ગુરુ હોય ત્યાં સુધી ગૌતમીના તજ પર વિશે વસે છે. જ્યાં સુધી તે તથા શ્રેષ્ઠ ત્યાં રહ્યા ત્યાં સુધી તે તીર્થમાં જવાથી તેમનું ફળ અહીં મળે નહીં. પાછા તેઓ સિંહના ગુરુ વ્યતીત થયા પછી પોતપોતાના સ્થાનકે આવે ત્યારે તેમનું ફળ મળે. માટે હે ઋષિશ્વરો, જ્યાં સુધી સિંહ રાશિના ગુરુ ત્યાં સુધી ગંગા સુધી રેવા ગયા અને ગૌતમીમાં જવું નહીં. ગૌતમી જવામાં વિધિ કહું તે સાંભળો. પ્રથમ ગૌતમી જઈ ગોદાવરી જવું, ત્યાર પછી જો પાછો ગૌતમી જાય તો તે હત્યાથી મુક્ત થાય. ત્યાં જે ગૌતમાધિક અનુગ્રહ કરવા માટે શિવ વિરાજમાન થયા એમને જે કહ્યું કે ગૌતમીના તજ પર મહાપાતકને નાશ કરે એવું ત્રંબકેશ્વર નામે જ્યોતિર્લિંગ થયું. હે મુનીશ્વરો, જે રીતે તમે મને પૂછ્યું તે પ્રમાણે મેં તમને કહ્યું. એવા સુત પુરાણિકના વચન સાંભળી સ્વનાદિક ઋષિઓએ ફરીથી તમને પૂછ્યું, હે પ્રભુ, હે સુત, ગંગા સ્વરૂપ કેમ થઈ તે ગંગાનું સમગ્ર મહાત્મ્ય વિષય કરી અમને કહેવા યોગ્ય છે. હે વ્યાસ શિષ્ય, જે દુરાત્મા બ્રાહ્મણોએ ગૌતમને દુઃખ દેવા પાપ કર્યું હતું તેમનું શું થયું તે પણ તમે અમને કહો. એવા સોનાદિકના વચન સાંભળી સુત પુરાણિક એમ કહેવા લાગ્યા કે સોનાદિક ઋષિઓ જે રીતે મેં સાંભળેલું છે તે પ્રમાણે હું કહું છું. જ્યારે એ રીતે દેવતાઓ તથા ગૌતમે પ્રાર્થના કરી કે બ્રહ્મગીરી નદી પરથી નદીમાં શ્રેષ્ઠ ગંગા નીચે પધાર્યા. ઉંબરાના વૃક્ષથી શાખામાંથી પ્રવાહ નીકળ્યો. તેમાં ઋષિ શ્રેષ્ઠમ એવા ગૌતમે સ્નાન કર્યું. તેમજ ગૌતમને પીડા કરનાર એવા જ તે સર્વ ઋષિઓએ પણ હર્ષથી સ્નાન કર્યું. તે પ્રવાહનું ગંગા દ્વાર એ રીતે નામ પ્રસિદ્ધ થયું. તે પછી ગૌતમીની સ્પર્ધા કરનાર એવા તે ઋષિઓ ક્ષેત્રમાં સ્નાન કરવા આવ્યા. તેમને જોઈ ગંગા અંતર્ધ્યાન થયા. એ વખતે મુનીશ્વરો ગૌતમે અંતર્ધ્યાન નહીં થાવ એ રીતે ગંગા પ્રત્યે નિષેધ કર્યો અને કહ્યું, ઋષિઓ પણ સાધુ વા અસાધુ તો પણ મહારાજ છે. એમના પુણ્યના પ્રભાવથી જ તમે મને દર્શન આપો છો. એવા ગૌતમના વચન સાંભળી ગંગાએ કહ્યું, આ ઋષિઓ અત્યંત દુષ્ટ, કૃતજ્ઞ, દ્રોહ કરનાર, શુદ્ર તથા વૃથા અભિમાન કરનાર, વગર વિચાર્યું કામ કરનાર તથા ફક્ત તપસ્વીનું રૂપ ધારણ કરનાર
માટે હું એવોનું મુખ જોઈશ નહીં. એ રીતે આકાશવાણી થઈ એવા ગંગાના વચન સાંભળી ઋષિ શ્રેષ્ઠ એવા ગૌતમે તે પ્રત્યે કહેવા લાગ્યા કે હે માત, મોટાઓની રીતિ એવી હોય છે કે અપકાર કરનારો પણ તેઓ ઉપકાર કરે છે. અપકારીના ઉપકારક રૂપ કરી કર્મથી હું પણ પવિત્ર થાઉં છું. એવા ભગવાનના વાક્યો છે તે મેં સાંભળેલા છે, માટે એમ કરવું એ ભગવાનને અનુકૂળ છે, માટે તમે કરો. એવા ગૌતમના વચન સાંભળી આકાશવાણી થઈ કે હે ગૌતમ, તું સત્ય છે. લોક સંગ્રહ માટે ઋષિઓ પાયસિત કરે તો હું એમની ઉપર અનુગ્રહ કરું. તે પાયસિત એ છે કે બ્રહ્મગીરીને 71 સન 101 પ્રદક્ષિણા કરે, ત્યાર પછી દુષ્ટ કર્મ ન કરનાર એવા ઋષિઓને મારા સ્નાન કરવાનો અધિકાર થાય. એવા ગંગાના વચન સાંભળી તે ઋષિઓએ ગંગાના કહેવા પ્રમાણે પાયસિત કર્યું. તે સાંભળી ગૌતમે ઋષિઓને કહ્યું કે ગંગા જે તમને પાયસિત નિવેદન કર્યું એ મારો અપરાધ ક્ષમા કરજો. એમ કહી ગંગાની આજ્ઞાથી કુશાવત નામે તીર્થ થયું. તે ગંગા દ્વારથી નીચેના ભાગમાં રહ્યું. તે કુશાવતમાં ગૌતમ પ્રીતિ માટે ગંગા પ્રકટ થયા, તેથી અનુત્તમ એવું કુશાવત તીર્થ વિખ્યાત થયું. તેમાં સ્નાન કરનાર પુરુષ મોક્ષને પ્રાપ્ત થયો. એવા ગૌતમનો પ્રભાવ જોઈ તે ઋષિઓને ગૌતમની સારી રીતે પ્રશંસા કરી. તેમજ ઋષિ પત્નીઓ પણ અહલ્યાને આગળ કરી કુશાવતમાં સ્નાન કરી બધા કૃતાર્થ થયા. વળી શિવનું દર્શન કરીને પણ પરમ આનંદ પામ્યા. ગંગા દ્વારમાં કુશાવતમાં ત્યાં ત્રંબકેશ્વર મહાદેવજી પાસે કોટી તીર્થમાં સ્નાન કરે તેનો પાછો ગર્ભવાસ થાય નહીં. ગંગાને વિષ્ણુ સેવે છે, મહાદેવને સેવે છે, તે બ્રહ્મા પણ જેને સેવે છે તે ગંગાને બીજો કોણ સેવન ન કરે. જે સામાન્ય હોય તે પણ ગંગાનું સેવન કરી સુખી હોય અને તેની પાસે જે રહે તે પણ મુક્તિ પામે. રઘુનંદન એવા પોતે હરિ શ્રી કૃષ્ણ પણ ગંગાને જોઈ પંચવટીમાં જગતને પાવન કરવા માટે રહ્યા. પ્રથમ ગંગા, ત્યાર પછી વિષ્ણુ જ્યાં બિરાજમાન થાય છે ત્યાં સુદુર્લભ રહે. ગંગા પણ કહે છે વારાણસીમાં જન્મથી મરણ પર્યંત વાસ કરવાથી જે ફળ મળે છે તે ફળ પણ પંચવટીમાં પર નિવાસ કરનારને પ્રહર માત્રના નિવાસથી થાય છે. પ્રથમ રામે ત્યાં, ત્યાર પછી લોકનું કલ્યાણ કરનાર એવા ત્રંબકેશ્વરને તથા તે ગંગા દ્વારને જોઈ કોણ આ પાપીથી મુક્ત થાય નહીં. તે સ્થાનકે જે સ્થાન કરે તેને પણ જીવન મુક્ત થાય. આ ગૌતમીનું ઉત્તમ એવું મહાત્મ્ય મેં તમને કહ્યું. વળી ગૌતમ અને બીજા ઋષિઓ પરસ્પર મળી ગયા. હે મુનીશ્વરો, ત્રંબકેશ્વરનું મહાત્મ્ય મેં તમને કહ્યું તે સાંભળી મનુષ્ય સર્વ પાપથી મુક્ત થાય એમાં સંશય નથી. આ પછી શ્રવણ કરનારાઓના પાપને હરે એવું વૈદ્યનાથેશ્વરનું મહાત્મ્ય હું તમને કહું છું, તે તમે સાંભળો. ઇતિ શિવ મહાપુરાણે જ્ઞાન સંહિતામાં ગુજર ભાષામાં ત્રંબકમ મહિમા વર્ણમ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અધ્યાય 55મો. સુત, હે સોનાદિક ઋષિઓ, માન કરવામાં પરાયણ રાક્ષસોમાં શ્રેષ્ઠ માની એવો રાવણ ઉત્તમ એવા કૈલાસ પર્વતના મહાદેવનું આરાધ્ય કરવા લાગ્યો. કેટલાક કાળ સુધી આરાધન કર્યા છતાં મહાદેવ પસંદ થયા નહીં. ત્યારે રાક્ષસમાં શ્રેષ્ઠ એવા રાવણે હિમવાનમાં દક્ષિણ ભાગમાં વૃષખંડ નામના પ્રદેશમાં પૃથ્વીમાં ખાડો કરી ખાડામાં અગ્નિનું સ્થાપન કરી અગ્નિની પાસે શિવનું સ્થાપન કરી વિવિધ પ્રકારના હવનો કર્યા તો પણ મહાદેવ પ્રસન્ન થયા નહીં. ત્યારે તે પોતાના મસ્તક કાપી શંકરના પૂજનનો સમારંભ કર્યો. તે રીતે જ્યારે તેમણે 9 મસ્તક કાપ્યા ને એક પછી બાકી રહ્યું ત્યારે શંકર પસંદ થયા અને તેને કહ્યું કે હે રાક્ષસ, તારા મનમાં જે ઈચ્છા હોય તે તું માંગ તો હું તને આપું. એવા મહાદેવના વચન સાંભળી રાક્ષસે કહ્યું, હે દેવેશ, તમે મારી ઉપર પસંદ થયા છો, મને તો ઉત્તમ એવું બળ આપો. હે સ્વામી, હે પ્રભુ, મારા મસ્તક પાછા પૂર્વની જેમ પેઠે કરો. એવા રાક્ષસના વચન સાંભળી પસંદ થયેલા મહાદેવે તેની ઈચ્છા પ્રમાણે અતુલ એવું ઉત્તમ બળ તેને આપ્યું અને પૂર્વથી પેઠે પાછા એના મસ્તક સારા કર્યા. એવી રીતે મહાદેવના પ્રસાદને પ્રાપ્ત કરી તે રાક્ષસ પોતાના ભવન પ્રત્યે ગયો. ત્યારે દેવતાઓ તથા શ્રેષ્ઠ એવા ઋષિઓ દુઃખિત થઈ તેમને કહેવા લાગ્યા, શું કરીએ, જ્યાં જઈએ હવે કોણ જાણે શું થશે. રાક્ષસ સમુદાયને સહાયતા માટે શું નહીં કરે. એ રીતે દુઃખને પ્રાપ્ત થયેલા દેવતાઓએ નારદને પૂછ્યું, હે નારદ, તમે સર્વ કાર્ય કરવા માટે સંમત છો, માટે પૂછીએ છીએ, જે દુષ્ટ એવો રાવણ તમને દુઃખ આપશે ત્યારે શું કરવું અને ક્યાં જવું. એવા દેવતાઓના વચન સાંભળી નારદે કહ્યું કે હે દેવતાઓ, તમને દુઃખનો ત્યાગ કરો, હું તમને યુક્તિ બતાવું તે પ્રમાણે કહું. એમ કહી જે માર્ગે તે રાવણ જતો હતો તે માર્ગે પોતે પણ વીણા વગાડતા ગયા. તેટલામાં તે રાવણ ત્યાં આવ્યો. તેને જોઈ નારદ દેવતાઓના કાર્ય માટે આવી એવી રીતે વચન કહેવા લાગ્યા, હે રાક્ષસ ઉત્તમ, તું ધન્ય છે. તને જોઈ મારું મન એટલું પસંદ થાય છે કે હું કહી શકવા માટે સમર્થ નહીં થતો અને મારે તો તેને એટલું જ પૂછવાનું કે
અન્યત્ર પસંદ થઈ તું ક્યાં આવ્યો અને ક્યાં જાય છે? આવી રીતે કેમ પસંદ થયો છે તે મને કહે. રાક્ષસોમાં ઉત્તમ એ સાંભળવાનો મને ઉત્સાહ છે, તે માટે મને કહે. એ રીતે નારદે પૂછ્યું ત્યારે રાક્ષસ નારદ પ્રત્યે આવી રીતે કહેવા લાગ્યો, હે ઋષિ શ્રેષ્ઠ, હું શિવનું આરાધન કરી તેને પસંદ કરી અતુલ બળ મેળવી મારે ઘર જાઉં છું. એવા રાવણના વચન સાંભળી વળી નારદે કહ્યું, તે શિવનું કેવી રીતે આરાધન કર્યું તે તું મને કહો. તું મારો ઇષ્ટ છો માટે હું તને પૂછું છું. એવા નારદના વચન સાંભળી રાવણ કહેવા લાગ્યો, હે ઋષિ શ્રેષ્ઠ, જે તમે મને પૂછ્યું તે હું યથાર્થ કહું છું. હે મુને પ્રથમ તો હું પાપ કરવા તપ કરવા કૈલાસ ગયો. ત્યાં જઈ ઘણા કાર્ય પર્યત અત્યંત દારૂણ તપ કર્યું તો પણ જ્યારે શંકર પસંદ થયા નહીં ત્યારે ત્યાંથી પાછો ફરી વૃક્ષખંડમાં આવી ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિમાં ઊભા કરી તપ કર્યું. વર્ષામાં સ્થિર ઊભો રહી સુઈ રહ્યો ઉપર દિલ ઉપર સુઈ રહ્યો. હેમંતમાં જળ ઉપર રહી તપ કર્યું. એ રીતે મેં 3 પ્રકારનું તપ કર્યું તો પણ હે ઋષિઓ શંકર પસંદ થયા નહીં. ત્યારે ક્રોધ પામેલા મેં પૃથ્વી પર ખાડો કરી તેમાં અગ્નિનું આરાધન કરી પાર્થિવ લિંગની પ્રતિષ્ઠા કરી ગંધ ચંદન વિવિધ પ્રકારના ધૂપ નૈવેદ્ય તથા આરાધિકનાની વિધાનથી શંકરની પૂજા કરી. પવિત્ર એવા સ્તનવનથી શંકરને હું સંતુષ્ટ કરવા લાગ્યો. તેમજ નૃત્ય ગીત વાદિત મુખાગુલી સમર્પણ તથા બીજા વિવિધ પ્રકારના યજ્ઞો કરી ભગવાન શંકરની હું પૂજા કરવા લાગ્યો તો પણ તેઓ પસંદ થયા નહીં. ત્યારે દુઃખી થયેલા મેં શરીરને બળે તથા આ તપસ્યાને ધિક્કાર કરે એમ કહી સ્થાપિત એવા અગ્નિમાં ઘણો હોમ કર્યો તો પણ પસંદ થયા નહીં. ત્યાર પછી હવે તો શરીર પણ અગ્નિમાં હોમી દઉં એવો વિચાર કરી ચંદાદિક વડે મસ્તકોને શુદ્ધ કરી એને એક મસ્તક કાપી મહાદેવ ઉપર અર્પણ કરતો ગયો. એ રીતે 9 મસ્તક અર્પણ કર્યા અને 10મું મસ્તક કાપવા તૈયાર થયો. એટલામાં જ્યોતિરૂપ એવા પોતે સ્વયં પ્રકાશ મહાદેવ નહીં એ રીતે ઉચ્ચાર કરતા પ્રકટ થયા અને કહ્યું કે હું તમને પસંદ થયો છું માટે ઈચ્છિત એવો વર માંગે હું તને આપું. એટલામાં તો હે ઋષિ શ્રેષ્ઠ, મને મહેશ્વરના દર્શન થયા. તે વખતે મેં મહાદેવને કહ્યું, હે પ્રભુ, મને અતુલ એવું બળ આપો. કેમ કે તમે પસંદ થયેલા મહાદેવે મને ઈચ્છિત એવું સર્વ આપ્યું. મને મારા જે કાપેલા મસ્તક હતા તે પણ મને પાછા સરખા કર્યા. વળી પરમાત્મા દેવે સૌમ્ય દૃષ્ટિથી જોયા તેટલામાં પૂર્વ સરખું મારું શરીર થઈ ગયું. એ રીતે મહાદેવના પ્રસાદથી સર્વ ફળ મને પ્રાપ્ત થયું. એ રીતે ઈચ્છિત ફળ મને આપી વૃષભધ્વજ મને હિતકારક મહાદેવના લોકોમાં વૈદ્યનાથેશ્વર નામથી પ્રસિદ્ધ થયા. તેને પ્રણામ કરી તે લોકોને જીતવા માટે હું અહીં આવ્યો છું. ઇતિ શ્રી મહાપુરાણ જ્ઞાન સંહિતામાં ગુજ્જર ભાષામાં વૈદ્યનાથ ઉત્પત્તિ અધ્યાય સમાપ્ત. હર હર મહાદેવ. આપ શિવ ભક્તો જ્યાંથી મારી કથા સાંભળી રહ્યા હોય ત્યાંથી પોતાની રીતે બંને હાથ ઊંચા કરી એક વખત હર હર મહાદેવનો નાદ કરો અને હર હર મહાદેવની કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અધ્યાય 56મો. હવે આપણે શિવ મહાપુરાણ કથામાં જ્ઞાન સંહિતામાં 56મો અધ્યાય આગળ શ્રવણ કરશું. એવા રાવણના વચન સાંભળી હસ્ત કરી નારદે તેને કહ્યું, હે રાક્ષસ શ્રેષ્ઠ, જેથી તારું હિત થાય એવું હું તને કહું તે તું સાંભળ. તે કહ્યું કે શિવ તારું હિત રૂપ ઈચ્છિત ફળ તને આપ્યું, પણ તે સર્વ ક્યારે તારે સત્ય માનવું નહીં. કેમ કે એ શિવ હરહરનું પાન કરી ઉત્પન્ન બન્યા છે. તે માટે તે ફાવે તેમ બોલે પણ તે સત્ય થશે નહીં. ત્યાં તું કહીશ કે એમ જાણવા માટે તો તે તો મારો પ્રિય છો માટે તું કને સાંભળું. અહીંથી તારા હિત માટે પ્રથમ તું કૈલાસને ઉપાડવાનો પ્રયત્ન કર. જો તું કૈલાસને ઉપાડી શકે તો તે તારાથી ઊંચો થાય તો હું જાણું. તેને કહ્યું, સર્વ સફળ તો થશે એમાં સંશય નથી. એ રીતે તેના વચનની પરીક્ષા કરી પાછા કૈલાસને પૂર્વની પેઠે સ્થાપન કરી પાછો સુખેથી અહીં આવતો રહેજે. એ રીતે નિશ્ચિત કરીને જે ઈચ્છા હોય તે તપ કર. એવી રીતે નારદે કહ્યું. તેથી બળવાન રાવણ મુનિના વાક્ય પોતાના હિતરૂપ અને સત્ય માની કૈલાસ તરફ ગયો અને ત્યાં જઈને ઉપાડવાનો તેની કૈલાસ રહેલો સર્વ ઉપસ્કર ભ્રષ્ટ થઈ ગયો. તે વખતે મહાદેવજીને પણ તે જોઈ કહ્યું, આ શું થયું? એ વખતે હાસ્ય કરી પાર્વતીજીએ શંભુ પ્રત્યે કહ્યું, તમારા શિષ્ય રાવણનું આ કુકર્મ છે. એ વાત જાણી શિવે બળવાન એવા રાવણને શાપ દીધો કે જલ્દી તારા હાથમાં બળને હરનાર ઉત્પન્ન થશે. એ રીતે બનેલું વૃત્તાંત નારદે શ્રવણ કર્યું. અભિમાન રાવણ તો પોતે સંપાદન કરેલા બળથી નિશ્ચય પામી કૈલાસને પાછો પૂર્વની પેઠે સ્થાપન કરી જે રીતે આવ્યો હતો તે જ રીતે પાછો ગયો. ત્યાર પછી લોકોને દુઃખ આપનાર એવા રાવણને જગતને વશ કર્યું. શ્રવણ કરનાર મનુષ્યના પાપને હરે એવું આ વૈદ્યનાથેશ્વરનું મહાત્મ્ય મેં તમને કહ્યું. હવે આ પછી પરમાત્માનું નાગેશ નામનું જ્યોતિરૂપ જે રીતે ઉત્પન્ન થયું તે હું કહું છું. પાર્વતીએ આપેલા બળથી બળવાન એવા દારૂકા નામની કોઈ રાક્ષસી હતી. વળી
અતિશય બળવાન દારૂક નામે તેનો સ્વામી હતો. તે ઘણા રાક્ષસો સહિત લોકોને અતિ પીડા કરતો હતો. લોકોના યજ્ઞનો ધ્વંસ અને તથા ધર્મનો ધ્વંસ કરતો હતો. તે રાક્ષસનું પશ્ચિમ સમુદ્ર ચોતરફ 16 યોજનામાં વિસ્તૃત એવું સર્વ સમૃદ્ધિવાળું વન હતું. તે વનને ચલાયમાન કરવા માટે દારૂક નામના રાક્ષસીએ દેવી પાર્વતીનું આરાધન કર્યું. તેથી પસંદ થયેલા પાર્વતીને તે દારૂકે રાક્ષસીને કહ્યું કે હે દારૂક, તું જ્યાં જવાની ઈચ્છા કરીશ ત્યાં તે વખત વન તારી સાથે આવશે. એ રીતે પાર્વતીના કહેવાથી રાક્ષસી જ્યાં જ્યાં જાય ત્યાં ભૂમિ, વૃક્ષ તથા સર્વ સામગ્રી સહિત તે વન જતું હતું. તે વનમાં રહી દારૂક નામનો રાક્ષસ પણ સર્વને ભય આપતો. એ રીતે દારૂકે પીડિત કરેલા સર્વ લોકોએ ઓર્વ ઋષિને પણ શરણે જઈ કહેવા લાગ્યા, હે મહર્ષિ, અમે તમારી શરણે આવ્યા છીએ, માટે તમે અમારી રક્ષા કરો. કેમ કે તમે તેજસ્વી ને તપસ્વી છો, માટે સર્વનું રક્ષણ કરવા સમજ છો. હે ઋષિ, જેની પાસે જઈ અમે સુખ પામી એવા પૃથ્વીમાં આપ વિના કોઈ નથી. તમને જોઈ સર્વ રાક્ષસ દૂર ભાગી જાય છે, કારણ કે તમારા સદા સૈવ ને તેજ અગ્નિ પાસે પેઠે ભાસમાન થાય છે. તમે પોતાના ભક્તોને ચંદ્રની પેઠે સુખ આપો છો. હે મુનિઓ, એ રીતે વારંવાર લોકોની પ્રાર્થનાથી શરણાગતની રક્ષા કરનાર આવો અર્વે પણ ઠીક છે. આવા તમારા કહેવા પ્રમાણે કરીશ એમ કહીશ. તેમને આવી રીતે શાપ આપ્યો કે પૃથ્વીમાં રાક્ષસો જ્યારે પ્રાણીઓની હિંસા કરશે ત્યારે રાક્ષસો મૃત્યુ પામશે, તેમજ જ્યારે યજ્ઞોને હણશે ત્યારે પણ પ્રાણથી વિમુક્ત થશે. એ રીતે તેઓએ શાપ આપી પ્રજાની આશ્વાસન કરી વિધિપૂર્વક લોકોને સુખાવવા તેવું તપ કર્યું. તે વખતે દેવતાઓના શાપનું કારણ જાણી યુદ્ધની સામગ્રી તૈયાર કરી સર્વ પ્રયત્નથી યુદ્ધ માટે તૈયાર થયા. તે દેવતાઓને જોઈ રાક્ષસો વિચાર કરવા લાગ્યા કે શું કરવું ને ક્યાં જવું. આ તો સંકટ આવી પડ્યું, કેમ કે જ્યાં યુદ્ધ કરશું ને જો યુદ્ધ નહીં કરીએ તો આપણું સૈન્ય હરાશે, એમ તેઓ વિચાર કરે. તેટલામાં તો દારૂક નામની રાક્ષસીઓ આવી પડેલા દુઃખને જાણી પોતાના ભાવિનીથી મળેલા વર સંબંધી વૃત્તાંતને તેમને કહ્યું. મેં પૂર્વે આરાધન કરેલા ભવાનીઓ આવી એ રીતે મને વર આપેલો છે કે જ્યાં તું જવાની ઈચ્છા કરીશ ત્યાં વન તારી સાથે આવશે. ત્યારે તમે શું કરવા દુઃખ સહન કરો છો? હું કહું તેમ કરો. જરમાં આ વનને લઈ જઈ તેમાં સર્વ રાક્ષસો રહો. એવા તે દારૂકના વચન સાંભળી રાક્ષસો હર્ષ પામ્યા અને કહ્યું કે આ રાક્ષસીને ધન્ય છે, કેમ કે એણે આપણને જીવાડ્યા, નહીં તો ઓર્વના શાપથી હણાઈને આપણે દુર્ગતિ થાત તેમાં સંશય નથી. એવો વિચાર કરી તે સર્વે દારૂકાને હિતકારિણી માની તેને નમસ્કાર કરી આદરથી સર્વ વૃત્તાંત તેની આગળ કહીને તેને કહ્યું, હે દેવી, લઈ જવાની શક્તિ હોય તો લઈ જાઓ. એમાં શું વિચાર કરો છો? ત્યાં જળમાં જઈ નિરંતર સુખેથી રહીશું. એટલામાં તો દેવતા સહિત લોકો યુદ્ધ માટે આવ્યા અને વિવિધ પ્રકારના દુઃખથી રાક્ષસોને પીડિત કરવા લાગ્યા. તે વખતે દારૂક નામની રાક્ષસી જઈ એ રીતે દેવોની સ્તુતિ કરી ભવાની ના બળ આશ્રયવાળી તે પક્ષ સહિત પોતાના પર્વત ભય વગરની થઈ રહીને, હે મુનીશ્વરો, એ વનમાં ઉપવન જળ દૂર વિહાર કરવાના રમ્ય સ્થાન તથા વિવિધ પ્રકારના હામ્ય બંગલા હોવાથી સ્વર્ગની પણ તે અધિક શોભતું હતું. સુખની સિદ્ધિવાળા તે નગરના સરખા એવા વિલાસ કરતા એવા તે રાક્ષસો સુખને નિર્માતાથી ત્યાં વિહાર કરવા લાગ્યા. એ રીતે જળમાં રહેલા રાક્ષસો મુનિએ આપેલા શાપથી પણ ભયથી પૃથ્વી પર આવતા ન હતા. જળમાં રહેલા રાક્ષસો પણ નાવમાં બેસી જળ માર્ગે મનુષ્યોને પોતાના શહેરમાં લઈ આવીને તેમના બંધનમાં નાખતા હતા અને કેટલાક તો તેમને હણતા હતા. એ રીતે હર કોઈ પ્રકારે મનુષ્યોને પીડા આપતા હતા. હે મુનિઓ, પૂર્વે લોકોને સ્થળમાં જેવો નિરંતર ભય હતો તેવો જળમાં હતો. કોઈ વખતે જળમાં રહેલા તે રાક્ષસો લોકોને પીડા કરવા માટે જળમાં રહેલા મનુષ્ય જવા આવવાના માર્ગે ગુપ્ત રૂપે મનુષ્યને પકડવા બેઠા હતા. તેટલામાં ઘણા લોકોને ભરેલા ઘણા નાવમાં ત્યાં આવ્યા. તે નાવ તથા તેમાં બેઠેલા લોકોને જોઈ હર્ષ પામેલા રાક્ષસો તેઓ તરફ ગયા. તેઓને જોઈ તે લોકોને મોટો ભય લાગ્યો. તેટલામાં તો તેમને પકડી પોતાના નગર સરખા તે વનમાં તે રાખ્યા. તેથી હે મુનીશ્વરો, તેઓ દુઃખી થયા. તેઓમાં જે આગેવાનો હતા તે શિવ ભક્ત હતો. તે ક્યારે પણ શિવ પૂજન વિના રહેતો નહીં, અને કદી કોઈ દિવસે શિવ પૂજન ન થાય તો તે દિવસે પોતે ભોજન કરતો નહીં. કારાગૃહમાં રહેલો તે વળી ઘણાને ઉપદેશ કર્યો. તેથી તે બીજા સર્વ એવા પણ શિવ મંત્રનું તથા તે પાર્થિવ પૂજા જેવી સાંભળી હતી તેવી જોઈને તેમણે વિધિપૂર્વક કરતા હતા. તે કારાગૃહમાં કેટલાક તો ઉત્તમ આસન બાંધી શિવની માનસિક પૂજા કરી તેના ધ્યાનથી પોતાના દુઃખને ટાળતા હતા. હે મુનીશ્વરો, તે સર્વના આગેવાન વૈશ્ય જાતિ શિવ ભક્ત નેતા કારાગૃહમાં પણ
વિધાન વડે પાર્થિવનું લિંગનું પ્રત્યક્ષ પૂજન કર્યું. બીજાએ વિધાન ત્યાં સ્મરણ જાણતા ન હતા. તેઓ ઓમ નમઃ શિવાય એ મંત્રથી શંકરનું ધ્યાન કરી બેઠા હતા. વૈશ્યમાં શ્રેષ્ઠ સુપ્રિય નામના વૈશ્યએ ધ્યાનયુક્ત મનથી પ્રીતિપૂર્વક માનસ ઉપચાર કર્યો. તે પણ શિવજીએ પ્રત્યક્ષ ગ્રહણ કર્યો. ત્યાં તમે કહેશો કે નિર્ગુણ એવા શિવ ગ્રહણ કરે તેઓ સાંભળો. ભક્તને અનુગ્રહ કરવા માટે સદગુણ રૂપવાળા શંભુએ ત્યાં આવી સર્વ ગ્રહણ કર્યું. તો પણ હે સુપ્રિય એ પણ શિવ ગ્રહણ કરે તે જાણતો ન હતો. એવી રીતે કરતા 6 માસ વીતી ગયા. એટલામાં કોઈ વખતે તે રાક્ષસના સેવકોએ દુરાત્મા એવા તે રાક્ષસને સુપ્રિયની આગળ સુંદર એવું શિવનું રૂપ જોઈ સર્વ વૃત્તાંત નિવેદન કરી બતાવ્યું. તે સાંભળી તે રાક્ષસના આગેવાને પણ ત્યાં આવી વૈશ્યને પૂછ્યું, હે વૈશ્ય, આ વખતે તું શું ધ્યાન કરે છે તે તું સત્ય કહીશ, ખોટું કહીશ નહીં. તે સાંભળી કોપ પામેલા તેણે રાક્ષસોને પ્રેરણા કરી કે હે રાક્ષસો, આ લોકોને હણે એવા સ્વામીના વચન સાંભળી અનેક પ્રકારના આયુધ દ્વારા રાક્ષસો લોકોને હણવા માટે આવ્યા. તે રાક્ષસોને જોઈ ભયાતુર લોચનવાળા સુપ્રિય, હે શંકર, હે દેવેશ, હે શિવ ક્ષમા કરો, હે દેવેશ, આ વખતે મારું સર્વસ્વ તમે છો. એ રીતે સુપ્રિય પ્રાર્થના કરી. ત્યાં શંભુ 4 દરવાજા યુક્ત એવા સુંદર મંદિર સહિત પૃથ્વીના છિદ્રમાંથી નીકળ્યા. તે મંદિરના મધ્યમાં મહા આશ્ચર્યરૂપ પરિવાર સહિત શિવનું જ્યોતિરૂપ જોઈ સુપ્રિય તેની પૂજા કરી. એ રીતે પૂજન પામેલા શંભુએ પસંદ થઈ પોતપોતાનું પાશુપત નામનું અસ્ત્ર સુપ્રિયને આપી ઉપકરણ સહિત સર્વ રાક્ષસોને હણ્યા. એ રીતે તે સર્વ રાક્ષસોને હણી તે ભક્તને યોગ્ય એવો વર આપ્યો. આ વનમાં 4 વર્ણ તથા 4 આશ્રમ ધર્મના સદા થાવ, તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો પણ સાત્વિક એવો ધર્મ થાવ અને સત્ર શ્રેષ્ઠ એવા મુનિઓ ત્યાં ક્યારે તમો યુક્તિ થાવ એવા એ રીતે મહાદેવને વર આપ્યો. એટલામાં દારૂકા રાક્ષસે દેવી પાર્વતીની સ્તુતિ કરી. તેની પસંદ થયેલા પાર્વતી તેને કહ્યું, હું તારું શું કરું? રાક્ષસીએ કહ્યું કે મારા વંશની રક્ષા કરો. એવા રાક્ષસોના વચન સાંભળી ગૌરીએ કહ્યું, તારા વંશની રક્ષા હું કરીશ એવા વચનથી હું સત્ય કહું છું એમ કહી તે ગૌરી એ શિવ સાથે વિગ્રહ કર્યો. ક્રોધ પામેલા શિવે પણ પાર્વતીને કહ્યું, હે દેવી, જેમ ઈચ્છા હોય તેમ તું કર. એવા મહાદેવના વચન સાંભળી પાર્વતીએ કહ્યું કે તમારું વચન યુગને અંતે સત્ય થશે ત્યાં સુધી તો તામસી સૃષ્ટિ થાવ એવા મારો મત છે. હે શિવ, એમ થયા વગર પલય થાય નહીં. માટે એ સત્ય કહ્યું કે રાત્રિ એવી મારી શક્તિરૂપ આ દારૂકા દેવી રાક્ષસોના રાજ્યનું શાસન કરશે. તે આ રાક્ષસીની પત્ની પણ પુત્રનો પ્રસવ કરશે. એટલે તે સર્વ મરી વનમાં નિવાસ કરે એવો મારો મત છે. એવા પાર્વતીના વચન સાંભળી શિવે કહ્યું કે હું ભક્તોનું પાલન કરવા માટે અહીં રહીશ. જ્યારે વર્ણના ધર્મમાં રહેલા મનુષ્યો મારા દર્શન કરશે ત્યારે તે ચક્રવર્તી થશે અને કળિયુગના અંતે તે સત્યના આરંભમાં મહાસેનનો પુત્ર વીરસેન થશે. તે પણ મારું દર્શન કરી ચક્રવર્તી થશે. એ રીતે શિવ તથા પાર્વતી બંને પરસ્પર હાસ્ય કરી ત્યાં વિરાજમાન થયા. તે સાક્ષાત શંકર નાગેશને એ રીતે વિખ્યાત થયા. સોનાદિક ઋષિઓ પૂછે છે, હે સુત, વીરસેન દારૂકા વનમાં કેમ થશે? સુત કહે, નૈષદ નામના સુંદર દેશમાં ક્ષત્રિયના કુળમાં મહાસેનનો પુત્ર વીરસેન નામે ક્ષત્રિય થશે. તે પાર્થિવ પૂજન કરી 12 વર્ષે પરમ દુષ્કર તપ કરશે. તેથી પસંદ થયેલા શંકર તેને પ્રત્યક્ષ કહેશે કે બંધ ધાતુના વિલેપન વાળા કષ્ટની યોગ માયારૂપ માછલી બનાવી એ વીરસેન હું તને આપીશ. તે એકને લઈ નાવ સહિત તું ત્યાં જા, કેમ કે બીજા વનવાસી એવા મલેચ્છ રૂપ થશે. માટે એકલો તું ત્યાં જઈ મારા કહેલા પૃથ્વીના છિદ્રમાં પ્રવેશ કરીશ. નાગેશ્વરની પૂજા કરી ને પશુપાત નામનું અસ્ત્ર મેળવી દારૂકાના આદિ રાક્ષસોને હણી ત્યાં રહે. એટલે તે વખતે પાર્વતીનું બળ સંપૂર્ણ થશે. તે તું મારા દર્શન કરીશ એટલે તારે કંઈ પણ ખામી રહેશે નહીં. એ રીતે પરમાત્મા શિવ વડે વરદાન પામેલા વીરસેન પણ સર્વ કાર્ય કરવા માટે સમર્થ થશે, એમાં સંશય નથી. એ રીતે નાગેશ્વર જ્યોતિરૂપ એવું દેવ ઉત્પન્ન થયા. એવા આ નાગેશ્વરના આખ્યાનને જે શ્રવણ કરે તે મોટા પાતકથી પણ મુક્ત થાય. આ પછી હવે પૂર્વે જે રીતે રામેશ્વરનું લિંગ ઉત્પન્ન થયું તે પ્રમાણે હું કહું છું તે સાંભળો. ઓમ નમઃ શિવાય. ઇતિ શ્રી મહાપુરાણે જ્ઞાન સંહિતામાં ગુજ્જર ભાષામાં નાગેશ મહિમા નિરૂપણ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શિવ મહાપુરાણમાં પ્રથમ સંહિતા જ્ઞાન સંહિતામાં અધ્યાય 57મો હવે આપણે આગળ શ્રવણ કરીશું. હે શ્રેષ્ઠ ઋષિઓ, શંકરનું મહાત્મ્ય હું કહું છું. કોઈ વખતે લક્ષ્મણ સહિત
રઘુકુળમાં ઉત્પન્ન થયેલા રામચંદ્ર અત્યંત બળવાન સુગ્રીવ આદિ પિંગલ વાળા તથા 18 બ્રહ્મની સંખ્યા વાળા વાનર સહિત સમુદ્ર તીરે ગયા. વાનરો અને લક્ષ્મણ વડે સેવાયેલા રામ દક્ષિણ લવકારના તીર્થે વિરાજમાન થયા. સીતા વિયોગના વિચાર કરવા લાગ્યા અને જાનકી જેવી રીતે ગઈ હશે ત્યાં પાછી ક્યારે મળશે? કેમ કે સમુદ્ર અઢાર છે, વાનર સૈન્ય મોટું છે પણ અને રાક્ષસ રામ કૈલાસના ઉપાસના તથા મહાબળવાન છે, માટે શું થશે? પછી અંગાદી સર્વ વાનરો સહિત તીર પર બેઠેલા લક્ષ્મણને રામચંદ્રે કહ્યું, હે લક્ષ્મણ, મને જળપાનની ઈચ્છા છે. એવા રામના વચન સાંભળી વાનરોએ દસે દિશાઓમાં દોડી જળ લાવી પ્રણામ કરી પાસે ઊભા રહીને કહ્યું, હે સ્વામી, તમારી આજ્ઞાથી અમે જળ લઈ આવ્યા, તે આપ ગ્રહણ કરો. એવા વાનરોના વાક્ય સાંભળીને તે જળ પોતે લઈ જવા પીવાનો આરંભ કરતા હતા. તેટલામાં તો સ્મરણ થયું કે આજે શિવનું દર્શન કર્યું નથી. એટલે વાનરોએ કહ્યું, હે વાનરો શ્રેષ્ઠો, આજે મેં શિવનું દર્શન કર્યું નથી, માટે તું જળ કેમ ગ્રહણ કરું? એમ કહી પરમાત્મા એવા રામે જળ મૂકી દઈ આહ્વાનાદિક ઉપચાર કરી કલ્પી પાર્થિવ લિંગની પૂજા કરી વળી પ્રાણીપત તથા દિવ્ય શ્રુતિ વડે શંકરને સંતુષ્ટ કરી પરમ હર્ષથી દેવેશે એવા શંકરની આવી રીતે પ્રાર્થના કરી કે, હે સ્વામી, સાગરનું જળ અધાર છે, રાક્ષસ અત્યંત બળવાન છે, તે યુદ્ધનું સાધન આ વાનરોનું સૈન્ય ચંચળ છે, માટે હે શંભો, હે શ્રુવતા, તમારે મારી સહાયતા કરવી. તમે તમારો ભક્ત રાવણ કોઈથી જીતી શકાય તેમ નથી, તથાપि હે સદાશિવ, તમારે મારી સહાયતા કરવી. તમે તમારો ભક્ત રાવણ કોઈથી જીતી શકાય તેમ નહીં, તથાપિ તે સદાશિવ, તમારે પુણ્યરૂપ કર્મનો પક્ષપાત કરવો. એમ કહી નમસ્કાર પૂર્વક વારંવાર પ્રદક્ષિણા કરી, હે શંકર, તમારો જય થાવ, તમારો જય થાવ. એ રીતે ઊંચા સ્વરથી શિવની સ્તુતિ કરી મંત્ર ધ્યાન પ્રાયણ બનીને પૂજા કરી. જ્યારે નાદ કર્યો ત્યારે જ્યોતિરૂપ એવા મહેશ્વર શંકર દેવે ઉત્તમ રૂપ ધારણ કરી અંગ તથા પરિવાર સહિત પ્રગટ થઈ રામને કહ્યું, તમારું કલ્યાણ થાવ. તે શિવના રૂપને જોઈ શિવ ધર્મના પરાયણ રાઘવે ફરીવાર વિધિપૂર્વક પૂજા કરી. ત્યાર પછી વિવિધ પ્રકારની સ્તુતિ કરી હર્ષથી શિવને પ્રણામ કરી રાવણ આદિ શત્રુથી જયની પ્રાર્થના કરી. ત્યારે મહાદેવે કહ્યું, આપનો જય થાવ. પછી શિવે આપેલા જળનું પ્રાશન કરી પોતાના કાર્યમાં મહાદેવની આજ્ઞા આપી તેની પ્રાર્થના કરી. હે પ્રભુ, હે શિવ, કરુણા સાગર, તમે લોકોના ઉપકારક માટે તથા તેમને પાવન કરવા માટે તમે અહીં બિરાજો. એ રીતે રામચંદ્રે કહ્યું ત્યારે શિવલિંગ રૂપ ઉત્પન્ન થઈ ગયા અને જગતમાં રામેશ્વર નામથી પ્રસિદ્ધ થયા. શ્રવણ કરનારના પાપને તરે એવું રામેશ્વરનું આખ્યાન મેં તમને કહી બતાવ્યું. ઇતિ શ્રી શિવ મહાપુરાણે જ્ઞાન સંહિતામાં ગુજ્જર ભાષામાં રામેશ્વર મહાત્મય નામો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જ્ઞાન સંહિતામાં 58મો અધ્યાય હવે આપણે સાંભળીશું. સુત, હે ઋષિ શ્રેષ્ઠ, તમે દુષ્મેશ નામે જ્યોતિર્લિંગનું સુંદર મહાત્મા હું કહું છું. હે ઋષિ શ્રેષ્ઠ, દક્ષિણ દિશામાં દેવગિરી નામે પર્વતની સમીપે ભારદ્વાજના કુળમાં ઉત્પન્ન થયેલો બ્રહ્મ ને જાણનાર સુધર્મ નામે બ્રાહ્મણ હતો. તે ધર્મમાં પ્રાણ હતો. સુદય નામની તેની સાધ્વી હતી. બ્રાહ્મણોમાં ઉત્તમ સુધર્મ હતો. દેવતા બ્રાહ્મણ તથા અતિથિ પૂજન કરનાર, વેદ માર્ગમાં તત્પર, શ્રદ્ધાથી ત્રણે કાળ અગ્નિમાં હોમ કરનાર, સૂર્યના સરખી ક્રાંતિવાળો, શિષ્યોને ભણાવનાર, વૈદ તથા શાસ્ત્રના વિચક્ષણ, ધનવાન, દાતા અને સૌજન્ય ગુણ યુક્ત પાત્ર હતો. એ રીતે ધર્મચરણ કરતા તેનું ઘણું આયુષ્ય વ્યતીત ગયું, પરંતુ તેને પુત્ર થયો નહીં. તેથી તેની સ્ત્રી ઋતુ પણ સંતાન રૂપ ફળ નહીં થવાથી શૂન્ય થતો હતો. તો પણ વસ્તુ જ્ઞાનમાં પ્રણાયણ એવા તેણે કંઈ પણ દુઃખ ન કર્યું. પોતાને તારનાર અને પવિત્ર કરનાર પણ આત્મા જ છે એમ મનમાં ધારી તે શુદ્ધામાં બ્રાહ્મણને દુઃખ લાગ્યું કે લગાડ્યું નહીં. ત્યારે સુદેહાએ દુઃખ પામીને સ્વામીને પણ કહેતી હતી, તમે પુત્ર માટે યત્ન કરો. તે સાંભળી તે સુધરમાં બ્રાહ્મણ સ્ત્રીનો તિરસ્કાર કરી કહેવા લાગ્યો, તું પુત્ર શું કરશે? તું શું કરશે? માતા કોણ? પુત્ર કોણ? બંધુ કોણ? પ્રિય કોણ? હે દેવી, બધાના સંબંધ સ્વાર્થને લીધે છે. વાસ્તવ વિચાર કરતા કરતા કોણ કોનું છે કોઈ કોઈનું નથી, અને તારે જાણવું છે તેમાં સંશય સમજવો નહીં. માટે હે દેવી, તું દુઃખ છોડી દે. હે શંભુવતે, વારંવાર પુત્ર માટે તારી આગળ તારે કહેવું પણ નહીં, પણ એ રીતે સ્ત્રીને વારી ભગવાન ભર્ગવ ધર્મમાં તત્પર સંતુષ્ટ એવા તે શુદ્ધ બ્રાહ્મણ સ્વીતો તારી દ્વંદ્વ સહન કરતો હતો.
કોઈ વખતે સુદેહા પોતાના પડોશીના ઘરે વિશે વાત કરવા માટે ત્યાં ગઈ, ત્યાં તેની સાથે કજ્યો થઈ પડ્યો. તેથી તે પાડોશીઓની સ્ત્રીઓને સ્ત્રી સ્વભાવને લીધે સુદેહાએ તિરસ્કાર કર્યું, કહ્યું, હે અપુત્રીની, તું ગર્વ કેમ કરે છે? તું પુત્રવાળી છું, હું પુત્રવાળી છું. મારું ધન તો પુત્ર ખાશે, પણ તારું ધન તો કોણ ખાશે? તારું ધન તો જરૂર રાજા લઈ જશે. માટે હે વાંજણી, તારા ધર્મને ધિક્કાર છે. એ રીતે પાડોશીની સ્ત્રીએ તિરસ્કાર કર્યો. તેથી સુદેહા પણ પોતાને ઘરે આવી દુઃખિત થઈ. તેણે સર્વ વૃત્તાંત પોતાના સ્વામીને કહ્યું. તો પણ એ બુદ્ધિમાન બ્રાહ્મણે કંઈ પણ દુઃખ ન માન્યું અને પોતાની સ્ત્રીને કહ્યું, હે પ્રિય, તેણે જે કહ્યું ભલે કહ્યું, પણ હે ભાવિ હોય તે થાય. એ રીતે કહી વારંવાર આશ્વાસન કરી, તો પણ જેના મનમાં દુઃખી થયું હોય, દુઃખ ગયું નહીં, ત્યાં પુત્ર પ્રાપ્તિ માટે આ ગ્રહણ કરી તેણે પોતાના સ્વામીને કહ્યું, હે સ્વામી, તમે મારા પ્રિય છો, માટે કોઈ પ્રકારે પણ મને પુત્ર આપો. જો પુત્ર નહીં થાય તો હું દેહનો ત્યાગ કરીશ. સ્ત્રીનું કહેવું સાંભળી ચિંતાતુર સુધર્મ બ્રાહ્મણે પોતાની સ્ત્રીને સાંત્વના કરવા માટે અને પુત્રની પ્રાપ્તિની પરીક્ષા માટે અગ્નિની આગળ પ્રફુલ્લિત એવા 2 પુષ્પ નાખ્યા અને ત્યાં પોતાના મનમાં એવી ધારણા કરી કે દક્ષિણ તરફ પુષ્પ પુત્રરૂપ ફળ દેનારું અને બીજી તરફ ખાલી એવી કલ્પનાથી પુષ્પ નાખી પોતાની સ્ત્રીને કહ્યું કે આ 2 પુષ્પમાંથી પુત્રરૂપ ફળની પ્રાપ્તિ માટે એક પુષ્પનું તો ગ્રહણ કર. તેને મનમાં વિચાર કર્યો કે સ્વામીએ જે પુષ્પ પુત્ર માટે ધારણ કર્યું હોય તેને પુષ્પ મારા મનમાં આવો. એવા મનમાં કહી શિવ તથા અગ્નિને નમસ્કાર કરી પ્રાર્થના કરી 2માંથી એક પુષ્પ ગ્રહણ કર્યું. પણ પુરુષે જે પુત્રની પ્રાપ્તિ માટે ધર્યું હતું તે પુષ્પ તેણે ઉપાડ્યું નહીં. તે જોઈ પુરુષે નિશ્વાસ કરીને મૂકીને કહ્યું કે ઈશ્વર જે નિર્માણ કર્યું હોય તે અન્યથા થાય નહીં. એ માટે હે પ્રિય, આશાને છોડી દે, હરી ભગવાનની પરિચર્યા કર. એવી રીતે સ્ત્રીને કહી સુધર્મ આશાનો ત્યાગ કરી ભગવાનમાં ધ્યાન ધર્મના કર્મમાં પ્રીતિવાન થયો. તો પણ સુદયા નામની તેની સ્ત્રીએ પુત્રની કામનાનો આગ્રહ મૂક્યો નહીં ને સ્વામીને કહ્યું, મને પુત્ર થાય. તેમ ન થાય તો મારી આજ્ઞાથી બીજી સ્ત્રી કરો અને એટલે પુત્ર થશે, એમાં સંશય નથી. એવી રીતે સ્ત્રીની પ્રાર્થના સાંભળી સુધર્માએ સ્ત્રીને કહ્યું કે બીજું સ્ત્રી ન કરવાથી આપણે બંને સુખી છીએ. માટે હે પ્રિય, આ વખતે તું ધર્મમાં વિઘ્ન ન કર નહીં. એ રીતે સ્વામીને વારી. તો પણ તે સુદયે પોતાના ભાઈની કન્યાને લઈ આવી પોતાના સ્વામીને કહ્યું, આને તમે વરો. એવા વચને સાંભળી સ્વામીએ કહ્યું, આ વખતે હું તને તું એમ કહે છે કે આ તારા ભાઈની પુત્રી મારી પ્રિય છે, માટે એને વરો. પણ જ્યારે તે પુત્રવતી થશે ત્યારે તું પોતે ઈચ્છા કરીશ. ત્યારે સુદેહાએ કહ્યું, હે વિપ્ર, ધુષ્મા નામવાળી આ મારા ભાઈની પુત્રી છે, તો પણ મારી મોટી બહેન જેવી રીતે મારે દાસીપણું કરવું જોઈએ. એવી રીતે હું એને દાસીપણું કરીશ, એમાં સંશય નથી. માટે વિવાહ માટે જરૂર કરો. એ રીતે સ્ત્રીની પ્રાર્થનાથી સુધર્મા મનનું સ્થિરપણું છોડી દઈ ને દુષ્મા નામે વિવાહ કરી તેને પોતાના સ્ત્રીની સુદેહાને કહ્યું, હે ધને અને દે, આ તારી છે, માટે તારે જે કરવાનું થાય પોષણ કર. એ રીતે કહી પોતાના ધર્મનું પાલન કરવા લાગ્યું. સુદેહાએ પણ ભાઈની પુત્રીને દાસીની પેઠે સેવતી હતી. પાછી દુષ્મા સ્વામીની આજ્ઞા માંગી નિરંતર 71 પાર્થિવ લિંગ કરી તેનું પૂજન કરવા લાગી. એ રીતે નિરંતર વિધાનપૂર્વક પૂજન કરી પાછું તેનું વિસર્જન કરી પોતાની પાસે રહેલા તળાવમાં ઉપચાર સહિત તેને પધરાવતી હતી. તે રીતે નિરંતર નિયમથી કરતા લક્ષ્ય પાર્થિવનું લિંગનું પૂજન થયું. એટલામાં શિવની કૃપાથી નાનકડી દુષ્માને સુંદર શુભ અને ગુણવાન એવો પુત્ર ઉત્પન્ન થયો. તેને જોઈ આનંદ પામેલો જ્ઞાન ધર્મમાં પ્રાણ અનાસક્ત એવો તે બ્રાહ્મણ સુખ ભોગવવા લાગ્યો. તે જોઈ સુદયા નામની મોટી સ્ત્રી તેની અદેખાઈ કરવા લાગી. પ્રથમ તેનું હૃદય શીતળ થયું હતું, તે પછી ખડક સમાન થયું. દુશ્મના પુત્રને જોઈ સુદયા દુઃખ પામી. સુત કહે, હે સોનાધિક બ્રાહ્મણો, સર્વ મનુષ્યનો પુત્ર જન્નારી હંમેશા પ્રશંસા કરવા લાગ્યા. તે સુદેહાને સહન થયું નહીં. વળી બાળકનું સૌંદર્ય પણ સહન થતું નહીં. એ સુદેહા નામની સ્ત્રી પુત્રને જોઈ બહુ દુઃખી થઈ. કેટલામાં તો બ્રાહ્મણ સુધર્મના પુત્રને કન્યા દેવા માટે આવ્યા. એ વખતે પુત્રને વરાવી વિધિપૂર્વક વિવાહ કર્યો. તેથી દુષ્મા અને સુધર્મા પરમ આનંદને પ્રાપ્ત થયા. તેવા સર્વધર્મી પણ દુશ્માને માન આપતા હતા. તે જોઈ સુદેહ નામના મનમાં બળવા લાગી. એ મુનીશ્વરો સુધર્મા ઘેર આવી ખોળામાં રહેલા વહુ તથા પુત્ર બંને સ્ત્રીઓને જાણે હર્ષ કરતો હોય તે દેખાતો હતો. તે જોઈ દુશ્મા મનમાં હર્ષિત થઈ અને સુદેહ અને હું હણાઈ છું એમ કહી પડી જતી હતી. તે વખતે દુશ્માએ તેને કહ્યું, વહુ તારી છે, મારી નથી. તેમજ પુત્ર સુદેહા છે ને માતા માનતો હતો અને વહુ સાસુને એમ માનતી હતી. તે જ રીતે સુધર્મા પણ મોટેરી સુદેહાને માનતો હતો. તો પણ મોટી સુદેહા અંતરમાં
પાપવાળી થઈ અને વિચાર કરવા લાગી કે શાંતિ દુઃખથી શાંતિ કેમ થાય? મારો હૃદય અગ્નિ તો દુશ્મનના આંસુથી શાંત થાય, બીજી કોઈ રીતે નહીં. પરંતુ ઉપરથી મીઠું બોલનાર દુશ્મનના પુત્રને આજે મારી નાખું, પછી એમ જવું એમ થવું હશે તેમ થશે એમ તેને નિશ્ચય કર્યો. કેમ કે કદર્ય એવા બ્રાહ્મણે કૃત્યાનો વિચાર રહેતો નથી. પાછી એક દિવસે સુદાએ સુતેલા પુત્રને છરીથી છંદન કરી સર્વ અંગના કડકા કરી રાત્રિમાં લઈ જઈ તળાવમાં નાખી દીધા. તે તળાવમાં દુશ્મનાએ નિરંતર લિંગ નાખ્યા હતા. ત્યાં પુત્રના અવયવના કટકા નાખી પોતે સુખેથી સુઈ રહી. પ્રાતઃકાળમાં ઉઠી ગુસ્માએ લિંગ પૂજન કર્યું, પોતાનું નિત્ય કર્મ કર્યું. સુદમાએ પણ પોતાનું નિત્ય કર્મ કર્યું ને આદિ સ્નાનાદિક કરી તે બેઉ સ્ત્રી પુરુષે પોતાનું નિત્ય કર્મ કર્યું. એટલામાં સુજર અગ્નિવાળા એ સુધ્યા પણ આનંદથી ઘરનું કાર્ય કરતી હતી. પ્રાતઃકાળમાં ઉઠી એવી તેની વહુ રુધિરેથી ભીંજાયેલા શરીરના કટકાવાળા સૈયા જોઈ તેણે દુઃખી થઈને પોતાના સાસુને નિવેદન કર્યું, તમારો પુત્ર અહીંથી ક્યાં ગયો? ને આ સૈયા પણ રુધિર વડે ભીંજાયેલ છે તથા શરીરના કટકાવાળી દેખાય છે. એવા વહુના વચનો સાંભળી દુશ્મનાએ તેને કહ્યું, હે સુચિવત્રે, હું હરાઈ છું. આ દુષ્ટ કોણ કર્યું? મોટી સુદયા પણ અરે હું હણાઈ છું એમ કહી દુઃખ કરવા લાગી અને મનમાં તો પસંદ થઈ. દુષ્મા વહુનું દુઃખ જોઈ તેણે પાર્થિવ પૂજન કર્યું. પૂજન રૂપ પોતાના નિત્ય કર્મથી ચલાયમાન થઈ નહીં. હે મુનીશ્વરો, તે દુશ્મનનું મન પુત્રમાં ઉત્કંઠિત પણ થયું નહીં. તેનો પતિ સુધર્મા પોતાના વ્રતનો વિધિ થયો ત્યાં સુધી તેમને શાંત બેસી રહ્યું. પછી મધ્યાહન થયો તે વખતે ભયાવહ એવી સૈયાને જોઈ તો પણ તે મુનીશ્વરો તે દુશ્મનાએ દુઃખ કર્યું નહીં. કેમ કે તેના મનમાં વિચાર આવ્યો કે જે કારણથી આપણે આ ઈશ્વરની પ્રાર્થના કરી હતી તેનું રક્ષણ કરવાની જો ઈશ્વરની ઈચ્છા હોય તો તે રહે નહીં. કેમ કે સ્વતંત્ર એવા ઈશ્વરે જેમ મારી મનુષ્યને જોડે તેમ જુદા પણ કરી નાખે તેમ જીવનનો સંયોગ તથા વિયોગ પોતાની ઈચ્છા પ્રમાણે કરે. કારણ કે આ સૃષ્ટિ આદિ ભગવાનની ક્રીડા છે, માટે એ વિશે આપણી ચિંતા શા કામની? એમ વિચારી એમણે દુઃખ કર્યું નહીં એમ અને શિવનામાં ચિત્ત રાખી નિત્ય નિપેથી પાર્થિવ લિંગની લઈ તળાવની કાંઠે લઈ જાય. તેમાં પાર્થિવને લિંગ નાખી જ્યાં પાછી વરે છે તેટલામાં તળાવને કાંઠે તેણે પોતાના પુત્રને જોયો. તે વખતે પુત્રને કહ્યું, હે માતે, તું અહીં આવ, મરણ પામી જીવતો થયો છું. એમ બોલતો પુત્ર તેણે જોયો તેમ છતાં પોતે હર્ષિત કે દુઃખિત થઈ નહીં. જેવી પૂર્વે હતી તેવી જ રહી. કેમ કે હર્ષ તથા શોક પોતાના સરખા છે. એમ દુશ્મનની સ્થિતિ જોઈ સંતુષ્ટ પામેલા જ્યોતિરૂપ મહેશ્વર શિવે દુશ્મને કહ્યું, હું પસંદ થયો છું, માટે વરમાં આ તારા પુત્રને દુષ્ટ એવી સુદેહાએ માર્યો હતો, માટે તે હે વરાનને હું ત્રિશૂળ વડે અને મારી નાખીશ. દુશ્મને કહ્યું, હું એ જ વર માંગુ છું કે સુદેહા મારી બહેન છે, માટે તેની તમારે રક્ષા કરવી. મહાદેવે કહ્યું, તારો એને અપકાર કર્યો અને તું એનો ઉપકાર કરે છે. દુષ્ટ કર્મ કરનારી પાશપનિશને તો હણવી જ જોઈએ. ત્યારે દુશ્મને કહ્યું, હે શિવ, તમારા દર્શન માત્રથી મારા પાપ તરી જાય છે, માટે આ વખતે તમે જુઓ એટલે તેના સર્વ પાપ બળી જાય. વળી મેં પુરાતન અને વેદને જાણનાર બ્રાહ્મણો પાસેથી સાંભળ્યું છે કે અપકારી ઉપર જે ઉપકાર કરે છે તેના દર્શન માત્રથી પાઠક જ્યાં જતા રહે છે. હે સદાશિવ, લોકોના રક્ષણ માટે તમારે અહીં રહેવું. એવા દુશ્મનના વચન સાંભળી પ્રસન્ન થયેલા મહાદેવે તેને કહ્યું, દુશ્મે બીજું પણ તારી ઈચ્છા હોય તે માંગ, તે હું આપું. એવા મહાદેવના વચન સાંભળી દુશ્મનાએ કહ્યું, હે દેવ, તમારે જો મને વર આપવો હોય તો લોકોની રક્ષા માટે તમે સદા અહીં રહો. શિવે કહ્યું, કે દુશ્મે સમુદ્ર નામ તારા સહિત શુભ એવું ધુમેશ એ મારું નામનું સુપ્રસિદ્ધ થાવ. વળી આ તળાવ લિંગનું મંદિર સ્થાન થયું, માટે ત્રિલોકી શિવાલય નામથી પ્રસિદ્ધ થાવ. હે શ્રુવતે, તારા વંશમાં સદા હું પુત્ર આપીશ. તે પુત્રો સ્નાનિક સદન આયુષ્યમાન વિદ્યામાન સુંદર સ્ત્રીઓવાળા સ્વર્ગ તથા મુક્તિરૂપ ફળને પામના થશે, એમાં સંશય નથી. એવો સુશોભન તારો વંશ વિસ્તાર પામશે. એમ કહી શિવલિંગ રૂપ થઈ ગયા. હે મહાદેવ દુશ્મેશ નામે પ્રસિદ્ધ થયા ને તળાવ શિવાલય પાસેથી પ્રસિદ્ધ થયું. વળી સુધર્મા તથા દુશ્મય સુદેહાને તેનું પાપ ટાળવા માટે શિવની તથા શિવાની 71 પ્રદક્ષિણા કરાવી. પછી તે ત્રણેય મહાદેવની પૂજા કરી એકબીજાથી આશ્વાસન કરી અંતરનો મળ છોડી દઈ પરસ્પર મળી જઈ સુખ પામ્યા. આવા જ્યોતિર્લિંગનું દર્શન કરે તે પાપથી મુક્ત થાય. શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ તેનું સુખ નિરંતર વૃદ્ધિ પામે. આ લિંગોનું કારણ મેં તમને કહ્યું. એટલામાં જેટલા જ્યોતિર્લિંગ છે તે પણ મેં રીતે સંભળાવ્યા તે રીતે તમને કહ્યા.
જે સંભળો મનુષ્ય ક્ષણ માત્રમાં સર્વ પાપથી મુક્ત થાય. એવા સૂતના વચન સાંભળી લોક કલ્યાણ માટે ઋષિઓ પૂછવા લાગ્યા. ઋષિઓ પૂછે છે, હે સૂત, તમારા મુખથી શિવનું મહાત્મા સાંભળી અમે તૃપ્ત થયા નથી, માટે હર્ષથી પરમાત્મા એવા શિવના બીજા પણ જે ચરિત્ર હોય તે પસંદથી અમને કહો. ઇતિ શ્રી શિવ પુરાણે જ્ઞાન સહિતામાય ગુજ્જર ભાષામાય જ્યોતિર્લિંગ વર્ણમ અધ્યાય સમાપ્ત. આપણે 12 જ્યોતિર્લિંગોની ઉત્પત્તિ અને તેના ઉત્પત્તિનું કારણ અને એના દર્શનથી થતા પુણ્યનું જે ફળ પ્રાપ્ત થાય છે તેની આપણે શ્રવણ કર્યું. હવે આપણે શિવ ભક્તો જ્યાં હોઈએ ત્યાંથી એક વખત હાથ ઊંચા કરી હર હર મહાદેવનો નાદ કરીએ અને હર હર મહાદેવની કોમેન્ટ કરવાનું ચૂકશું નહીં અને આપણા મિત્રો સાથે આ લાઈવ સ્ટ્રીમને પણ શેર કરવાનું ચૂકશું નહીં. અધ્યાય 59મો જ્ઞાન સંહિતામાં અધ્યાય 59મો. હે શ્રેષ્ઠ ઋષિઓ, પરમાત્મા શિવનું ચરિત્ર કહું તે સાંભળો. આકાશના તારા, પૃથ્વીની રજ અને વરસાદની ધારાના બિંદુની પણ સંખ્યા ગણી શકાય, પણ શિવના ગુણની સંખ્યા ગણી શકાય નહીં. તથાપિ જેવી રીતે મેં સાંભળ્યું છે અને જેવી રીતે મારી બુદ્ધિ છે તે પ્રમાણે હું કહું છું. જ્યારે ક્રોધાયમાન થયેલા નૃસિંહ ક્રોધથી મુક્ત થયા નહીં ત્યારે શિવે દેવતાઓના હિત માટે અદ્ભુત એવું શરભનું રૂપ ધારણ કર્યું. તે વખતે શરભરૂપી એવા તે શિવને જોઈ નૃસિંહ લીન બની ગયા અને શિવની ભય પામી સર્વાદેવ અધિક પણ ત્રાસ પામવા લાગ્યા. ઋષિએ પૂછ્યું કે હે સુત, હે વત નૃષિ ચરિત્ર તમે અમને કહેવા યોગ્ય છો. સુત કહે, હે મુનીશ્વરો, લક્ષ્મીને યુદ્ધ જોવાની ઈચ્છા થઈ ત્યારે લક્ષ્મીએ ભગવાનને કહ્યું, મારે યુદ્ધ જોવાની ઈચ્છા છે, પણ કોમળ શરીરથી તમે યુદ્ધની કરવાની કેમ ઈચ્છા કરો છો? એવા લક્ષ્મીના વચને સાંભળી વિષ્ણુ તેને કહ્યું, હે સુવતે, હું તને યુદ્ધ દેખાડીશ, ત્યાર પછી કોઈ દિવસે તમારે કોની સાથે સામે યુદ્ધ કરવું એમ ભગવાન વિચાર કરવા તત્પર થયા. તેટલામાં તો સનક કુમારી ઋષિઓ જય વિજયને શાપ આપ્યો. તે નિમિત્તે કોલાહલ થયો. એ જાણી ત્યાં આવી ભગવાને દ્વારપાલ તથા કુમારોને કહ્યું, તે બધા અયુક્ત કર્યું, પણ ઠીક છે, કેમ કે જે થયું તે કાંઈ અન્યથા થવાનું નથી. અમે સર્વને કહી વળી ભગવાને સુકુમારોને કહ્યું, આ જય વિજય ઉપર તમે અનુગ્રહ કરો. સનત કુમારી દીકે કહ્યું, ભક્તિરૂપ ભાવનાને પ્રાપ્ત થઈ 7 જન્મ અને વૈરવ ભાવે પણ 3 જન્મ પાછા આ વૈકુંઠ રૂપ સ્થાનને પ્રાપ્ત થશે. તે સાંભળ્યું તે બધાએ વિચાર કર્યો કે શીઘ્રતા સારી ભગવાનની પણ તેવી ઈચ્છા જોઈ તે પ્રમાણે જય વિજયે કહ્યું, ભગવાન સાથે વૈરભાવ કરીને પણ 3 જન્મથી પોતાના સ્થાનકે પામવું સારું, પણ સૌમ્ય ભક્તિ માર્ગથી ઘણા કાળે પામવું સારું નહીં. એમ કહી જય વિજય બંને કશ્યપના ઘેર જન્મ પામ્યા અને મહાબળવાન હિરણ્ય કશ્યપનું તથા હિરણ્યપાક્ષ નામથી બંને દૈત્યો અવતર્યા અને પોતે વિષ્ણુ નરસિંહ થાય તેવા તનક કુમારો પ્રહલાદિક કુમાર થયા. બીજા જન્મમાં તે જ રાવણ અને કુંભકર્ણ નામથી પ્રસિદ્ધ થયા અને નરસિંહ હતા તે રામ થયા અને જે કુમારો હતા તે વિભીષણો થયા. બીજા દેવતાઓના વાનરાદિક થયા. ત્યાર પછી ત્રીજા જન્મમાં નરસિંહ પોતે હતો તે જ કૃષ્ણ થયા અને કુમાર હતા તે અક્રૂરાદિક ભક્ત થયા. હવે પાપ હારક એવું નરસિંહનું જીવન ચરિત્ર વિશેષ કહું તે તમે સાંભળો. બાળક હિરણ્ય કશ્યપે ક્રીડા માટે સૂર્યને આણ્યો હતો. વળી તે સિંહ તથા હસ્તી ઉપર બેસી ક્રીડા કરતો હતો. પછી દેવતાઓને દુઃખ આપવામાં શ્વાન જેમ મુખમાં લોટનો પિંડનું ધારણ કરે તેમ પૃથ્વીને મોઢામાં લઈ જળમાં જતો રહ્યો. ત્યારે દુઃખિત એવા બ્રહ્માને વારંવાર સ્તુતિ કરી વિષ્ણુનું ધ્યાન કર્યું. તે વખતે વિષ્ણુ ભગવાન વરા રૂપે બ્રહ્માના નરસારાથી ઉત્પન્ન થઈ કર્મ કરી વૃદ્ધિ પામ્યા. પછી બ્રહ્માની સ્તુતિથી ભગવાન જળમાં પધાર્યા. તે વખતે હરિ એવા ભગવાનને ધ્યાનયુક્ત એવા નારદને જોયા. નારદે ભગવાનની સ્તુતિ કરીને કહ્યું, હે ભગવાન, મને કંઈ આ વખતે આજ્ઞા કરો. વરા ભગવાને કહ્યું કે જ્યાં સુધી આ હિરણ્યાક્ષપ યુદ્ધ કરે ત્યાં સુધી તું જળનું શોષણ કરે એમ હું તને કહું છું. એવા વરાના વચને સાંભળી ઋષિ નારદે અંજલિમાં જળ લઈ જ્યાં સુધી યુદ્ધ સમાપ્ત થયું નહીં ત્યાં સુધી તે જળનું પાન કર્યું. એ રીતે પિતા અવશેષ રહેલા જળમાં મહાત્મા વરાનું વિષ્ણુએ 500 વર્ષ સુધી યુદ્ધ કર્યું અને તેટલામાં વર્ષ થરમાં પણ યુદ્ધ કર્યું. એવી રીતે યુદ્ધ કરી હિરણ્યાક્ષને હરિ મુખમાંથી પૃથ્વીને ધારણ કરી જળથી બહાર નીકળેલા વરા રૂપે વિષ્ણુએ પોતાના ભાઈના નાશથી થયેલા દુઃખને ટાળવા માટે હિરણ્યકશ્યપે બ્રહ્મા પાસેથી વરની કામનાએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી. એ રીતે તપ કરતો ઘણો વખત થયો. તેથી તે હિરણ્યકશ્યપ શરીર પર વૃક્ષો ઉત્પન્ન થયા.
તે પક્ષીઓને પણ મારા પણ કર્યા, તેમ છતાં તે તપથી ચલિત થયો નહીં. એવા તેમના તપોબળથી તેને વશ થયેલા બ્રહ્મા દેવતાઓની આજ્ઞા લઈ જ્યાં દિતિપુત્ર અસુર હતો ત્યાં તેને વર આપવા માટે પધાર્યા અને તેને કહ્યું, હું તને પસંદ થયો છું, માટે તું વર માંગ. બ્રહ્માના વચન સાંભળી પોતાના મનમાં વિચાર કરી આસુરનો રાજ હિરણ્યકશ્યપ રૂપ એ વર માંગ્યો, તમે નિર્માણ કરેલી સૃષ્ટિમાં કોઈ પણ મને મારે નહીં. તેવો વર આપી મને બ્રહ્મા પાછા પોતાના સ્થાન પર પધાર્યા. હિરણ્યકશ્યપે શોણિતપુર નામના પોતાના શહેરમાં જઈ ચો તરફથી દૈત્યોને બોલાવી પૃથ્વીમાં ચો તરફથી આજ્ઞા બતાવી. તેમાં જેણે આ આજ્ઞા માન્ય કરી નહીં તેમને મારી નાખ્યા અને જેમણે આજ્ઞાને પાન્ય કરી તેનું રક્ષણ કર્યું. સ્વર્ગ પણ તેને જીત્યું, તેમજ સર્વ પાતાળ પણ જીત્યા. એવી જ રીતે સર્વ ત્રિલોક્યને પણ પોતાને વશ કરી ધર્મનો હોપ કરવામાં પરાયણ વિષ્ણુનો દ્વેષી એવો તે પોતે નિષ્કંઠક એવું રાજ્ય કરવા લાગ્યો. તેના કુળમાં વિષ્ણુનો સેવક પ્રહલાદનો ઉત્પન્ન થયો, જેને બાલ્યાવસ્થામાં રુદન વખતે પણ હરિના સેવનનો ત્યાગ કર્યો નહીં. તે 5 વર્ષનો થયો ત્યારે તુર આદિ લઈ મંગળવાદ વગાડવાની ધામધૂમથી અધ્યયન કરાવનાર એવા ગુરુને ઘેર તેને ભણવા બેસાડ્યો. ત્યારથી આરંભી ભણાવનાર એવા ગુરુને પ્રહલાદે કે આસુરી વિદ્યા ભણાવવા લાગ્યા. પણ પ્રહલાદ તો નમો નારાયણ એ મંત્ર ભણવા લાગ્યો. તે સાંભળી ગુરુએ વાળ્યો તો વારંવાર તે જ મંત્ર ભણતો હતો. વળી તે ભણાવનાર તેવા પિતાદિક પ્રત્યે ફરીથી હવે તેમ નહીં કરે એવી પ્રહલાદને વાળવા લાગ્યો. પણ પ્રહલાદ કે હરિનું સ્મરણ કરવું એમ તેને કહેતો હતો. પછી એક દિવસે તેના પિતા પોતાના પુત્રને પ્રહલાદને ખોરામાં બેસાડી આવી રીતે પૂછ્યું, હે બાળક, તે શું અધ્યયન કર્યું? તેને કહ્યું, નમો નારાયણ એ મેં અધ્યયન કર્યું. એવું પ્રહલાદનું વાક્ય બોલવું સાંભળી એને હું હરાયો છું. દુરાત્મા એવા આણે શું અધ્યયન કર્યું? એમ કહી ગુરુને બોલાવીને કહ્યું કે હે દુષ્ટ, મારા પુત્રને આ શું શીખવ્યું? ગુરુએ કહ્યું, દુરાત્મા એવા તમારા પુત્રને સર્વને નષ્ટ કર્યું. એવા ગુરુના વચન સાંભળી પુત્રને ગ્રહણ કરી દૈત્ય શ્રેષ્ઠ એવા હિરણ્યકશ્યપે કયાધ્રુ નામની પોતાની સ્ત્રીને પ્રત્યે કહ્યું, તારા પુત્રનું અધ્યયન કરેલું સાંભળ. માતાએ પણ પુત્રને અધ્યયન કરેલું હરિનું નામ સાંભળી તે પ્રત્યે કહ્યું, સર્વ પૃથ્વીનો ત્યાગ કરી તું કેમ દુઃખને પ્રાપ્ત થાય છે? હે દુષ્ટ, હરિના નામનો ત્યાગ કરે તે આસુરી વૃત્તિનો આશ્રય કરે. એવા માતાના વચન સાંભળી પુત્રે માતાને કહ્યું, હે માત, હું કહું તે તમે સાંભળો. હરિભજનનો તો હું ત્યાગ કરીશ નહીં. મોટો હાથી મચ્છના ભયથી હું રાજાનો દ્વાર ત્યાગ કરે તેમજ હું પણ તુચ્છ ભયથી હરિનો ત્યાગ નહીં કરું. કેમ કે જીન્હા, કાન, મસ્તક, હાથ, પગ એ સર્વ ઇન્દ્રિયોના હરિના ભજનથી જ સાર્થક થાય છે. માટે જે થવાનું હોય તે થાવું, પણ હરિ કીર્તનથી હું ત્યાગ નહીં કરું. એવા પુત્રના વચન સાંભળી દુઃખ પામેલી તેની માતા પોતાના સ્વામીને કહ્યું કે આ બાળક હવે હું સમજાવી શકું તેમ નથી. એવા સ્ત્રીના વચન સાંભળી રાજા હિરણ્યકશ્યપે પોતાના સર્વ મંત્રીઓને બોલાવીને કહ્યું, હે મંત્રીઓ, પુત્ર રૂપે આ કુલાગાર ઉત્પન્ન થયો છે, માટે સર્વથા આને હણો. કેમ કે કુળના દૂષણરૂપ તે માટે આને અગ્નિ બાળવો, શસ્ત્રથી છેદન કરો, જેલ દેવું અથવા જળમાં ડુબાડો, એવી રીતે અનેક પ્રકારે કરીને આને મારો. કાં તો હરિનો ત્યાગ કરે, કાં તો પ્રાણનો ત્યાગ કરે, એમ કરું એવો મારો નિશ્ચય છે. એવી સ્વામીની આજ્ઞાને પામી મંત્રીઓ તત્કાળ સ્વામીની આજ્ઞા પ્રમાણે તેને હણવા લાગ્યા. તે વખતે અગ્નિ શીતળ બની, જળ સ્થળ અને સ્થળ જળ બની ગયું, વિષ અમૃત થયું અને શસ્ત્રો હરિના નામના કીર્તનથી પુષ્પ બની ગયા. તે વખતે પ્રહલાદ ભગવાનના ઉપકારથી પંચમહાભૂતોની સ્થિતિ છે એમ જણાવતા દુઃખો અનુભવ કર્યા વગર જ પરમ આનંદને પ્રાપ્ત થયો. તે જોઈ પરમ વિસ્મય પામેલા પ્રધાન મનમાં વિચાર કરવા લાગ્યો કે આપણે શું કરવું? પાછા ચાલો, રાજાની આગળ આપણે કેમ જશું? એમ પરસ્પર કહેતા તેઓ જોઈ પ્રહલાદે આવી રીતે વાક્ય કહ્યું, વિસ્મય કેમ થાવો છો? મારી પાસે જે વસ્તુઓ છે તેની મને પીડા થતી નથી. પરમાત્મા વસ્તુઓ એવા હે હરિનું જલ શયન છે, અગ્નિમુખ છે ને વિષ મારો મામો છે. વળી પૃથ્વી પર તે ભગવાનના ગુણ કેમ ભૂલે? મારા પિતા ભગવાનની આજ્ઞા વિના કોઈ પણ વસ્તુ કંઈ પણ કરી શકે નહીં. સર્વ પરાધીન છે, સર્વ સ્વતંત્ર કોઈ નહીં. એવા પ્રહલાદના વચન સાંભળી નિષ્ફળ બનેલા પ્રધાનોએ આવી રાજા આગળ નિવેદન કર્યું કે હે પ્રભુ, આવું ક્યારે જોયું સાંભળ્યું ન હતું, કારણ કે પીડા તેને થઈ નહીં, માટે તમે સમજાવવાનો યત્ન કરો. આ સાંભળી રાજા દુઃખ પામ્યો અને તે જ વખતે વાહનાદિકથી તે લોક તમારી સાંત્વના કરી, છતાં તેણે હરિનું નામ મૂક્યું નહીં. સુત કહે, સોનાદિક ઋષિઓ જેના મનમાં સાંસારિક સુખ સંપન્ન સરખું છે, તે ભગવાનનું ભજન, સેવન અને ધ્યાન, પૂજન અને સ્મરણ અત્યંત સુખ દેનારું છે. એવા નિશ્ચયવાળા પુરુષે પ્રાણાંતે ધર્મથી ચલાયમાન થાય નહીં, ત્યારે અત્યંત નિશ્ચયવાળો પ્રહલાદ તો કેમ ચલાયમાન થાય?
તો પણ રાજા એવા હિરણ્યકશ્યપે પ્રહલાદને ગુરુને સોંપ્યો. ગુરુએ બાળકને બીજા બાળકો સહિત તેને પણ આસુરી વિદ્યા ભણાવવા લાગ્યો. આવી રીતે તેને કહેવા લાગ્યો, હે બાળકો કેવી રીતે ભણે તે તું જો ને તું પણ આ વિદ્યા ભણ, એટલે રાજાને તને સુખ આપશે. વળી પિતાની આજ્ઞાનું પરિપાલન કરવું એ પુત્રનો પરમ ધર્મ છે. તેની આજ્ઞા પ્રમાણે વર્તીશ તો પિતા ગાદી તને મળશે, એમાં સંશય નથી. એવા ગુરુના વચન સાંભળીને પણ નમો નારાયણ એ મંત્ર સર્વ બાળકોને ભણાવવા લાગ્યો અને હરિનામના સ્મરણ ઉપદેશથી તેઓને સંસાર દુઃખથી નિવૃત્ત કરવા લાગ્યો. વળી ગુરુ જે વખતે દૂર ગયા તે વખતે તેમને આવી રીતે જ્ઞાન આપવા લાગ્યો કે માતા પિતા બંધુ ભ્રાતા સંબંધી મિત્ર તથા કલત્ર પોતાને સ્ત્રી એમાંથી કોઈ પણ સુખ આપનાર નથી. આ સાંસારિક સુખ તો સ્વપ્ન તુલ્ય છે, માટે હરિનું ભજન કરવું એ સર્વથી ઉત્તમ છે. એવા પ્રહલાદના વચન સાંભળી તે સર્વ બાળકો પણ ઓમ નમો નારાયણ એવા મંત્રના ઉચ્ચારણ કરતા સર્વ આનંદ પામ્યા. તે સાંભળી ક્રોધ દુઃખ પામેલા ગુરુએ તેનો તિરસ્કાર કરી મરણતો થાય તેવા પ્રહલાદને માર માર્યો. તે જોઈ સર્વ બાળકો પણ ચલાયમાન થયા, પણ પરમ ધૈર્યને આશરે રહેલો પ્રહલાદ ચલાયમાન થયો ને. વળી ગુરુએ પ્રહલાદને કહ્યું કે તું પિતાને ગણતો નથી, માટે અમે તને વધારે માર મારીશું અને તું હરિને છોડી દે. એવા ગુરુના વચન સાંભળી પ્રહલાદે તેને કહેવા લાગ્યો, તમે કહ્યું તે સત્ય છે, હું પિતાનું ઉલ્લંઘન કરતો નથી, પણ જ્યાં સુધી સર્વ દુઃખને હરનાર જગતના પિતા નારાયણ ભાગ્ય સંયોગથી પ્રાપ્ત થયા ન હોય ત્યાં સુધી આ હિરણ્યકશ્યપ પિતા જણાવો. હે ઋષિ સતમ, જ્યાં સુધી સૂર્ય દેખાય નહીં ત્યાં સુધી માણસ દીવાના તેજથી હર્ષ પામે, પણ સૂર્યને જોયા પછી દીવાની અપેક્ષા કોણ રાખે? તેમજ જગતના પિતા નારાયણ પ્રાપ્ત થયા પછી પિતા ક્યારે સુખકાર થાય નહીં. મારા આ સરખું પિતાનું વ્રત છે, જે પુત્ર કરે તે અગસ્ત્યને પેઠે ભવજળીનો શોક થાય. માટે જેથી શાશ્વત પદ પ્રાપ્ત થાય તે જ પુરુષોને કરવું, ક્યારે અન્યથા કરવું નહીં. એમ કરતા તમારે મને મારવો હોય તો મારો હું નિષેધ કરતો નથી. નિરંતર જે મારા પિતા છે એ મારી રક્ષા કરશે. વિપ્ર કદી મારા પ્રાણ જાય તો જાઓ, પણ હરિકીર્તન હું ત્યાગ કરીશ નહીં. એવા પ્રહલાદના વચન સાંભળી ગુરુએ કોને કેટલી પીડા કરી તો પણ વાંકું થયું નહીં. હે ઋષિ શ્રેષ્ઠો, સામાન્ય મનુષ્ય પણ પોતાના આશિક જનનું અભિમાન થાય ત્યારે નરસિંહ ભગવાનને થાય એમાં શું થવું? એ રીતે પોતાનો પ્રયત્ન નિષ્ફળ થયો એમ જાણી ગુરુએ બાળક પ્રહલાદને લઈને દૈત્યરાજ હિરણ્યકશ્યપ પાસે જઈને કહ્યું, હે દૈત્ય, તમારા પુત્રને સંભાળો, કેમ કે અમારા બાળકોને પણ આ તમારા પુત્રે પોતાના જેવા કર્યા, માટે હવે તમારા પુત્રનું તમારે પ્રયોજન નથી, અમારે પ્રયોજન નથી. જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો. એમ કહી ગુરુ ગયા અને રાજા દુઃખને પ્રાપ્ત થયો. ત્યાર પછી જે કહ્યું તે ઋષિઓ શ્રેષ્ઠો તમે સાંભળો. ઇતિ શ્રી શિવ મહાપુરાણે જ્ઞાન સંહિતામાં ગુજ્જર ભાષામાં નરસિંહમાં પ્રખ્યાત વાક્ય નિરૂપણ અધ્યાય સમાપ્ત. હે શિવ ભક્તો, આપ જ્યાં હોય ત્યાં એક વખત હાથ ઊંચા કરી ઓમ નમઃ શિવાય નો નાદ કરો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવની કોમેન્ટ કરો અને તમારા મિત્રો, સ્વજનો અને સ્નેહીજનો સાથે આ લાઈવ સ્ટ્રીમને શેર કરવાનું પણ ભૂલશો નહીં. હવે આપણો જ્ઞાન સંહિતામાં આગળનો અધ્યાય 7મો આપણે સાંભળીશું. એ સોનાલિક ઋષિઓ પછી હિરણ્યકશ્યપે મંત્રી પુત્રોને બોલાવીને કહ્યું કે તમે પિતાની આજ્ઞા પાળો છો, માટે તમે ધન્ય છો, ત્યારે કૃતજ્ઞ છો, માટે તમે હું આજ્ઞા કરું છું તે રીતે મારા પુત્રને પણ શિક્ષા કરો. ઠીક, ઘણું સારું. એમ કહી રાજાના વચનો સ્વીકારી તે મંત્રી પુત્રો પ્રહલાદને એકાંતમાં લઈ જઈ કહેવા લાગ્યા કે મિત્ર, અમારા વચન સાંભળ, તે પ્રમાણે કર, નહીં તો આવા પિતાને કોપાવી સુખ ક્યાંથી મળશે? પછી તારી ઈચ્છા હોય તેમ કર, તું કર. એ રીતે મંત્રી પુત્રોએ બહુ પ્રકારની શિક્ષા કરી, છતાં તેણે પિતાના વચન માન્ય કર્યા નહીં અને ઉલટો કહેવા લાગ્યો કે હે શ્રેષ્ઠ મિત્રો, સાંભળો, પિતા કોણ, બંધુ કોણ, માતા કોણ, ભગિની કોણ, મિત્ર કોણ, કલત્ર કોણ અને સર્વાર્થ પણાય છે, કોઈ કોઈનું છે નહીં. જેમ સાયંકાળે વૃક્ષો પણ વિવિધ પ્રકારના પક્ષીઓ આવીને બેસે, તેમ તેઓ પાછા પ્રાતઃકાળે જય પોતાનું કાર્ય હોય ત્યાં ઉડી જાય છે. તે જ રીતે ઘરમાં પિત્રાદિક સર્વ સંબંધીઓ ઋણના સંબંધી ભેગા થાય છે, તે છતાં પોતપોતાના કર્મે ભોગવી દેવ યંત્રથી બનીને જ્યાં ત્યાં જાય છે. સંસારમાં ગૃહજન્ય જે સુખ દેખાય છે તે સર્વ સ્વપ્નમય છે, એમાં કઈ સંશય નથી. મનુષ્ય દિવસે જેવા મનોરથ કરે તેવા કદાચ રાત્રિ તેને સ્વપ્નમાં દેખાય છે. આ સાંસારિક સુખ તેવું જ નાશાત્મક એમ માની
તે ભગવાનને ભજે. એમ નહીં કરો તો યમના પાસમાં જઈ પડશો. એવા સંશય નથી. કેટલાક પ્રકારના સંબંધથી પિતાને પુત્રપણું થાય, પણ તે પરમાત્મા ઉપયોગી થતું નથી. કર્મ બંધુ જીવનને યોનિ સંકટમાં ભ્રમ છે. તેમાં કેવળ પાપ કર્મ હોય તો નરક જાય, અને કેવળ પુણ્ય હોય તો સ્વર્ગ પામે. પાપ પુણ્યની બેની ક્ષમતા હોય તો મનુષ્ય થાય, ને પુણ્ય પાપનો ક્ષય થાય, તે માટે મુક્તિ થાય. જ્યાં સુધી કર્મનો સંબંધ છે ત્યાં સુધી મુક્તિ અત્યંત દુર્લભ છે. માટે કર્મનો નાશ થવા માટે સદા હરિનું ભજન કરવું. હે બાળકો, હરિના ભજનથી કેમ નાશ થાય તે ભોગવવાથી પણ થાય, પણ છતાં પ્રાયશ્ચિતો કરી પાપ કર્મે નાશ થાય. એ રીતે કર્મનો નાશ થવાથી જીવ પવિત્ર થાય પામે ત્યાં સુધી ભટકે છે. જ્યાં સુધી વસ્ત્ર મલિન હોય ત્યાં સુધી તેને રંગ લાગશે નહીં, પણ તે જ વસ્ત્ર ધોવાથી શુદ્ધ થાય એટલે તેને સારી રીતે રંગ લાગે. તે જ રીતે શરીર પણ જ્યાં સુધી પાપોથી મિલન હોય ત્યાં સુધી તેને જ્ઞાનરૂપી રંગ લાગે નહીં, પણ ભગવાનના ભજનથી તે શરીર જ્યારે નિર્મળ થાય તેના જ્ઞાનરૂપી રંગને લાગે. તેમાં સંશય નથી. તમે સર્વ બાળકો છો, તેથી પિતાની આજ્ઞા પાળો છો. માટે તમે તો સર્વથા તેવી જ આજ્ઞા પાલન કરો છો. હું તો પિતાના વચન પ્રમાણે નહીં કરું, હું તો તે જ કરું જે તે જ કરું છું. તમે અહીંથી જાઓ. એ રીતે પ્રહલાદે બોધ ભરેલા બાળકોએ હિરણ્યકશ્યપ પાસે જઈને તે જ રીતે તેને કહી બતાવ્યું. રાજા હિરણ્યકશ્યપ પણ તેમના વચન સાંભળી પ્રહલાદને બોલાવી પોતે તેની આવી રીતે બોધ કરવા લાગ્યો છે. હે પુત્ર, હું કહું છું તે તું સાંભળ. હવે મૂઢ પ્રાણને છોડી દે. જે માટે લોકો નિરંતર ભગવાનને ભજે છે તે સર્વ મારાથી પ્રાપ્ત થયું છે. માટે હું જ હરિ છું, બીજો કોઈ હરિ નથી. હરિ, દેવ, દાનવ અને ગંધર્વ શ્રેષ્ઠ એવા નાગ તથા બીજા ઋષિઓ પણ અત્યારે મારે વશ છે. મારા વિના બીજા હરિને તું ભજે ત્યારે તે ક્યાં છે? સર્વને નિગ્રહ તથા અનુગ્રહ કરવા માટે તું તારું સામર્થ્ય છે. માટે મને છોડી દે. હરિ બીજે ક્યાં છે? માટે શું કરવા બાર ભાવથી મને ભજતો નથી તે મને કહે. એવા પિતાના વચન સાંભળી પ્રહલાદ કહેવા લાગ્યા, હે દૈત્ય, હું વિષ્ણુ છું, હું જ વિષ્ણુ છું, બીજા વિષ્ણુ નથી એમ તું કહે છે. તથા તું તારા હરિ વચ્ચેનું અંતર છે, જે મણિ અને કાચ, કોયલ અને દેડકા, ગારો અને ચંદન અને સાત્વિક તથા માનસ, સૂર્ય તથા તારાવેદ તથા પ્રાકૃત વાક્યોમાં લોહ તથા સુવર્ણ ગાય અને ડુક્કર એ બધા જેટલું અંતર છે તેટલું તારા બેમાં અંતર છે. એમાં સંશય નથી. વળી અમે અહંકારી મળમૂત્રથી ભરેલા કામી, માની, શુદ્ર, નાશવાન અને પ્રદૂષક છો. તમે સંતુષ્ટ થવાથી મોક્ષ મળે નહીં, અને હરિતુષ્ટ થવાથી પરમ મોક્ષ પ્રાપ્ત થાય. માટે હું હરિ છું એમ કહેતા તને શરમ કેમ નથી થતી? હે દૈત્યરાજ, હે નિશ્ચય જાણજો કે હાથી પર બેસવું કોઈ દઈ, શિયાળ માથે કોણ બેસે? માટે તારે તો સર્વદા હરિને હરિ ભજવા જોઈએ યોગ્ય છે. પછી તને મને જે કરવા ઈચ્છા હો તે કરો. એ રીતે પ્રહલાદ તિરસ્કાર કર્યો, અને હિરણ્યકશ્યપે પ્રહલાદને કહ્યું, હે પુત્ર, જેને તું ભજે છે તે ક્યાં છે તે તું મને કહે. એવા પિતાના વચન સાંભળી પ્રહલાદે કહ્યું, જેને સાંભળી પાપ નાશ થાય છે એવું શ્રેષ્ઠ ઋષિઓ હું કહું છું. ઇતિ શ્રી મહાપુરાણે જ્ઞાન સંહિતામાં ગુજ્જર ભાષામાં પ્રહલાદ વ્યાખ્યાન નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અધ્યાય 61મો જ્ઞાન સંહિતામાં અધ્યાય 61મો આપણે સાંભળીશું, શ્રવણ કરીશું. અને મિત્રો, આપ જ્યાં હોય ત્યાંથી શિવ ભક્તો હર હર મહાદેવનો નાદ કરશું અને આપણું જીવન શિવમય બનાવશું. શ્રાવણ માસમાં શિવમય બનીએ અને ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એવા શુભ આશય સાથે આપણે આજનો એક અધ્યાય 61મો આગળ વધાવીશું. હે શ્રેષ્ઠ ઋષિઓ, પ્રહલાદ જે વચન કહ્યું તે હું તમને કહું છું, સાંભળો. પ્રહલાદ કહે છે, હે દૈત્ય, તમે જે પૂછ્યું તે હું કહું છું. પૃથ્વી પર જે સ્થૂળ તથા સૂક્ષ્મ દેખાય છે તેમાં સમુદ્ર, પર્વત, વૃક્ષ, દેવ, નદીઓ, ચેતન તથા અચેતન, ગ્રામ, નગર, સૂર્ય, અરણ્ય, ચૈતર નામનું કુબેર વન, તે જ રીતે મારામાં પાછળથી, પૂર્વ, મધ્ય અને અંતે પણ છે, જેના વિના કોઈ પણ સ્થળ ખાલી નથી. હે દૈત્ય શ્રેષ્ઠ, જેનું રૂપ તથા વર્ણન કોઈ પણ કરી શકતું નથી. એવા પ્રહલાદના વચન સાંભળી દૈત્યરાજ હિરણ્યકશ્યપે તેને પૂછ્યું, જ્યારે તારા હરિ સર્વ ઠેકાણે છે ત્યારે આ સ્તંભમાં છે તે તું કહે. ત્યારે પ્રહલાદે તેને કહ્યું, જરૂર, એમાં પણ મારા પ્રભુ છે. ત્યારે હિરણ્યકશ્યપે તેને કહ્યું કે ત્યારે હું તને પૂજન કરું કે તું જો. એમ કહીને હિરણ્યકશ્યપે કહ્યું કે હે ઋષિઓ, હું કહું છું, રક્ત નેત્રો કરી દાંતથી દાંતને પીસી
આસાનથી ઉપરથી ઊભો પ્રહાર કર્યો. તે સ્તંભમાં ખડગ વાગ્યું ને તરત જ તે જ વખતે સ્તંભમાં પર્વત વજના સંયોગથી જેવો શબ્દ થાય તેવો મોટો શબ્દ થયો. તે જ સમયે સ્તંભમાંથી ક્રોધાયમાન થયેલા દેવ એવા વિષ્ણુ સંધ્યાકાળે દૈત્યોને ત્રાસ પમાડતા પ્રકટ થયા. તે કેવા શરીરે પ્રકટ થયા તે હું કહું છું. અડધું શરીર નરનું ને અડધું સ્ત્રીનું એવું નરસિંહ રૂપ ધારણ કરી તે નરસિંહ એવા ભગવાનને તે ઋષિઓ પલય કાળમાં જેમ મોટા મેઘ હડહડા અને ગળગળ એવા વારંવાર શબ્દ કરે તેવા મોટા શબ્દ કરીને નરસિંહ ભગવાન શોભાયમાન એ પોતાની કેશ વારીથી મેઘને ખંડિત કરવા લાગ્યા. જેના શબ્દો વડે સર્વ દિશાઓમાં પ્રતિધ્વનિ થવા લાગ્યો. જેના મુખથી જ્વારાથી સર્વ દૈત્યો બળવા લાગ્યા તથા જેના હુંકાર શબ્દથી દૈત્ય અને સ્ત્રીઓના ગર્ભ પડવા લાગ્યા. મોટા નખોથી વિકરાળ એવા નરસિંહના શરીરને જોઈ આગળ ઉભેલા સર્વ દૈત્યો ત્રાસ પામ્યા. તેથી યુદ્ધ માટે તૈયાર થયેલા નરસિંહ સાથે અતિ દારૂણ એવું યુદ્ધ થયું. તેમાં વિષ્ણુ એવા નરસિંહે પોતાના શ્વાસ વડે તત્કાળ તેઓને હણ્યા. હે ઋષિઓ, હિરણ્યકશ્યપ પણ અતિ દારૂણ એવું યુદ્ધ કર્યું. તેથી પૃથ્વી સ્વયં સંશય પામી, ચંદ્રો સંશય પામી, સમુદ્રો ચંચળ થયા, નક્ષત્ર સહિત આકાશ ચલાયમાન થયું, પર્વતો ચલાયમાન થયા. એ રીતે તે બંનેનું પરસ્પર અતિ દારૂણ યુદ્ધ એક મુહૂર્ત પર્યત થયું. પછી નરસિંહે લોકોને અદ્ભુત દુઃખ જોઈ સાયંકાળે વખતે દ્વાર પર હિરણ્યકશ્યપને ખોળામાં ધારણ કરી નખથી તેનું હૃદય ચીરીને તેનું રુધિર પાન કર્યું. ગર્જના કરી તેના આટરડા કંઠમાં ધારણ કર્યા. એ રીતે નરસિંહ ભગવાને દેવતાઓના જોતા હિરણ્યકશ્યપને માર્યો. તેથી પ્રસન્ન થયેલા દેવતાઓ જય જય એવા શબ્દો કરતા પુષ્પની વૃષ્ટિ કરતા નૃત્ય જ્ઞાન કરવા લાગ્યા. એ રીતે કેટલાક દૈત્યોએ નરસિંહને માર્યો, કેટલાકને પલાયન કરી ગયા. એવા નૃસિંહે માર્યા કેટલાક પલાયન કરી ગયા. તે પૃથ્વી દૈત્ય વગરની થઈ અને દેવતાઓનું દુઃખ પણ જતું રહ્યું. જગતે સ્વાસ્થાને પ્રાપ્ત થયું. સર્વલોક પરમ આનંદને પ્રાપ્ત થયા. લક્ષ્મીએ પણ નરસિંહને જોઈ પરમ વિસ્મય પામીને કહ્યું, વિષ્ણુ આ કેવું રૂપ દેખાડ્યું. તે વખતે દેવતાઓના દુર્ભિત વાગતા હતા. સર્વ જગત નિશ્ચરતાને પ્રાપ્ત થયું. કહ્યું હતું, પ્રહલાદની માતા પણ પુત્રને શાંત કરતી હોય તેમ દુઃખી પામી. પ્રહલાદે પણ કહ્યું, શ્રી હરિને ધન્ય છે. એ રીતે શ્રી નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપને હર્યો તો પણ તેના તે જ સંબંધી જ્વારા શાંત થઈ નહીં. તેથી સર્વ જગતના વ્યાકુળ ઉગ્ર એવા તે નરસિંહ રૂપને જોઈ દુઃખ પામેલા દેવતાઓ પણ ભયથી દૂર થઈ ઉભા. પછી દેવતાઓ પણ પરસ્પર કહેવા લાગ્યા, પૂર્વે તું જા. બધું પછી બધાએ ઇન્દ્રિયોને કહ્યું કે નરસિંહ પાસે પ્રથમ તમે જાઓ. ત્યારે તેણે કહ્યું, નરસિંહ શું પણ એવું દર્શન હું કેમ કરી શકું? બ્રહ્માએ કહ્યું, અગાઉ જાઉં તો તેજો જ્વારાએ મારી દાઢી મૂછ વાળા બળી જાય, તે માટે હું આગળ જઈ શકું નહીં. લક્ષ્મીએ કહ્યું, આ રૂપ મેં જોયું નથી, માટે હું આગળ કેમ જાઉં? અમે ઋષિઓ પણ દેવતાઓ પણ કહ્યું, કોઈ પણ નરસિંહની આગળ ગયા નહીં. ત્યારે ઋષિઓ સર્વે મરી વિચાર કર્યો કે તેનો ક્રોધ શાંત કેમ થાય, અને જાણી પ્રહલાદની પ્રાર્થના કરી. એટલે પ્રહલાદ તેની પાસે ગયા. પોતાની પાસે આવેલા પ્રહલાદને જોઈ નરસિંહ ભગવાને જીભ વડે તેનું શરીર ચાટ્યું ને વારંવાર કહ્યું, હે વત્સ, દુષ્ટ વડે તું દુઃખિત થયો છે. પછી પોતે પ્રહલાદને આલિંગન કર્યું એટલે પોતાનું હૃદય શીતળ થયું. એમ તે સમયે નરસિંહ ભગવાને કહ્યું, દુષ્ટ દૈત્ય સતાપિત થયેલું મારું હૃદય છે. હે પુત્ર, તારા સંયોગથી આજે શીતળ થયું. કેમ કે પુત્રનું અંગ અત્યંત શીતળ હોય છે, એમ પિતા પુત્રનો સંયોગ સુખનું કારણ છે. હે પુત્ર, મારા સંયોગથી તને સદગતિ થશે. એમ કહી તે પુત્ર પુત્રી પૌત્ર સહિત આ રાજ્ય તું કર. તારો વંશ મારે સદાય અવધ્ય છે. એવી રીતે વર આપી ફૂફાડા મૂકવા લાગ્યા. એટલામાં દેવતાઓએ ગણેશની પ્રાર્થના કરી, તમે બુદ્ધિમાન શ્રેષ્ઠ છો, માટે નરસિંહ પાસે જાઓ અને તેને શાંત પમાડો. ત્યારે ગણપતિ ઉંદર ઉપર બેસીને જવા તૈયાર થયા. તે ગજાનન પોતે સ્થૂળ તેનું વાહન ઉંદર ને તેનું ઉદર પેટ પણ લાંબુ તથા હર્ષે કરવા લાગ્યા. તેનું રૂપ જોઈ તેનું વર્ણન કરતા દેવતાઓ વિસ્મિત થયા. જ્યાં વાનર ઉંદર ઊંચી ફાળ કરવા લાગ્યો તેટલામાં તો ગણપતિ વાહન સહિત ઉપરથી પડી ગયા. તેને જઈ સર્વ દેવતાઓ હાસ્ય કરવા લાગ્યા. તેમજ નરસિંહ પણ હાસ્ય કરવા લાગ્યા. આ જોઈ દેવતાઓ સુખ પામ્યા. હાસ્ય કરવાથી હરિનો ક્રોધ તો ગયો, પણ નરસિંહ તેજની દ્વારા નિવૃત્ત થઈ નહીં, માટે કેમ થશે એમ ચિંતન કરવાથી દુઃખ પામેલા દેવતાઓ શંભુના શરણે જાય લોકોના સુખ માટે તેની સ્તુતિ કરવા લાગ્યા. હે સદાશિવ, અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. પૂર્વ જ્યારે અમને દુઃખ થયું ત્યારે પણ તમે અમારી રક્ષા કરી હતી. હે નાથ, રત્ન માટે
જ્યારે દેવ તથા દૈત્યોએ મળી સમુદ્રનું મંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી નીકળેલા વૃક્ષને ગ્રહણ કરી હે શંભુ તમે અમારી રક્ષા કરી હતી તે વખતે તમે લીકન રીતે કહેવાયા હે પ્રભુ જ્યારે જ્યારે અમને દુઃખ થાય છે ત્યારે ત્યારે તમને નમસ્કાર કરવાથી સર્વ દુઃખ દૂર થાય છે તેમજ આ વખતે પણ હે સદાશિવ નરસિંહની ક્રોધની જ્વાળા અમને દુઃખી કરે તેમને શાંત કરવા તમે સમજ છો એમ અમે નિશ્ચિત છે એ રીતે દેવતાઓએ સ્તુતિ કરીને કરવાથી શંભુએ દેવતાઓને કહ્યું તમે જાઓ તમારું દુઃખ સર્વથા હું સમાવીશ કેમ કે મારે શરણે થાય છે તેનું દુઃખ દૂર કરવું એ મારું વ્રત છે એ રીતે મહાદેવે કહ્યું ત્યારે દેવતાઓ પરમ આનંદ પ્રાપ્ત થયા વળી હે ઋષિ શ્રેષ્ઠો જે રીતે આવ્યા તે જ રીતે પાછા ગયા ત્યાર પછી શું થયું હું કહું છું શિવ પણ વિચાર કરી અદ્ભુત એવું સ્વરૂપનું રૂપ ધારણ કરી જ્યાં નરસિંહ વિરાજતા હતા ત્યાં ગયા અને નરસિંહનું ભયંકર રૂપ દૂરથી જોઈ શિવજીએ કહ્યું હે નરસિંહ તમે આજે ઉત્તમ દેવોની રક્ષા કરી માટે તમારો જય થાવ એમ કહી શંભુ તેને નમસ્કાર કરીને લીન થઈ ગયા એ વખતે વિવિધ પ્રકારના વાઘ નૃત્ય થવા લાગ્યા હે ભગવાન નરસિંહ ઉપર પુષ્પની વૃષ્ટિ થઈ તેથી પરમ આનંદ પામેલા દેવતાઓ પણ શિવ વિષ્ણુ પ્રહલાદ તથા અદ્ભુત એવા નરસિંહના રૂપનું વર્ણન કરી પૂજ્ય એવા પોતપોતાના ધામમાં ગયા મહાદેવે જ્યારે નરસિંહની પ્રાર્થના કરી ત્યારે નરસિંહ તમારી સર્વ કામના હું પૂર્ણ કરીશ એમ દેવતાઓને કહી અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી બીજા જન્મમાં તે દૈત્યો રાવણ અને કુંભકર્ણ નામે રાક્ષસ થયા તેમને રામચંદ્રે હર્યા પછી તેઓ ત્રીજા જન્મમાં રાજા દોષના શિશુપાલ અને દૌ વક્ત નામે પુત્ર થયા તે શ્રી કૃષ્ણએ માર્યા એ રીતે 3 જન્મ પૂરા થઈ રહ્યા પછી પરમાત્માની આજ્ઞાથી જય અને વિજય વૈકુંઠમાં ગયા હે ઋષિ શ્રેષ્ઠો જેઓ વિષ્ણુનું શિવનું અને અત્યંત ભક્ત એવા પ્રહલાદનું આ મોટું ચરિત્ર શ્રવણ કરશે તેઓને ક્યારેય દુઃખ થશે નહીં વળી તેમને અનેક ફળ તથા પુત્ર પોતાધિક સંપત્તિ થશે એમાં સંદેહ નથી એવું આ આખ્યાન મેં તમને કહ્યું હે ઋષિ શ્રેષ્ઠો હવે પછી શું થયું તે આપણે સાંભળીશું ઇતિ શિવ પુરાણે જ્ઞાન સંહિતામાં ગુજ્જર ભાષામાં નરસિંહ ચરિત્ર વર્ણન નામ અધ્યાય સમાપ્ત ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ આજે આપણે નરસિંહ અવતાર નું શ્રવણ કર્યું અને આપણે આજની કથાને આપણે અહીં વિરામ આપીશું આવતીકાલે આ જ રીતે આપણે અહીંથી શિવ મહાપુરાણ કથાનું વાંચન અને શ્રવણ કરીશું આપ સૌ શિવ ભક્તોને આવતીકાલે પણ આવવા માટે જોડાવા માટે હું અહીંથી આમંત્રણ આપું છું આપ સર્વ આપની જગ્યા ઉપરથી જ એક વખત હર હર મહાદેવનો નાદ કરો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રાવણ માસમાં શિવમય બનીએ ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ શ્રાવણ માસમાં શિવમય બનીએ ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ એવા જ મુખ્ય આશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ આપ સર્વ મિત્રો કુટુંબીજનો અને આપના સગા સંબંધીઓ સાથે સુખ સમૃદ્ધિ અને ભક્તિ આપ શિવની ભક્તિ પ્રાપ્ત કરો એવી જ આજના આશય સાથે આજની આ શિવ મહાપુરાણ કથાનું આપણે અહીં વિરામ આપીએ છીએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય